नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपणासनो मङ्गलाणं च सब्बेसिं पढमं हवै मङ्गलम् कल्याणपादपारामम् श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। સંકિતના 67 બોલની સચ્ચાઈની છેલ્લી ઢાળની અંદર આત્મા છે, આત્મા નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આ 6 સ્થાનોની વાત આપણી ચાલી રહી છે. એમાંના 3 સ્થાનોની વાત આપણે કરી. આત્મા છે, નિત્ય છે, કર્મનો કર્તા છે. આ 3 વાત આપણી થઈ ગઈ. ત્યાર પછીની ચોથી બાબત કે આત્મા કર્મનો ભોગતા છે. ચોથું થાનક ચેતન ભોગતા પુણ્ય પાપ ફળ કેરો રે વ્યવહારે નિશ્ચય નય દૃષ્ટે ભુંજે નિજ ગુણ નેરો રે. પાંચમું થાનક છે પરમ પદ અચલ અનંત સુખ વાસો રે આધિ વ્યાધિ તન મનથી લહીએ તસ અભાવે સુખ ખાસો રે. ચોથું સ્થાનક ચેતન એટલે આત્મા, તે કર્મનો ભોગતા છે. પુણ્ય પાપ ફળ કેરો રે. શુભ કર્મ અને અશુભ કર્મ. શુભ કર્મ એટલે પુણ્ય કર્મ, અશુભ કર્મ એટલે પાપ કર્મ. પુણ્ય અને પાપ એ બંને પ્રકારના ફળને ભોગવનાર તે પણ આત્મા છે. તે વ્યવહાર નયથી છે અને નિશ્ચય નય દૃષ્ટિ ભુંજે નિજ ગુણ નેરો રે. અને નિશ્ચય નયની દૃષ્ટિથી તે પોતાના ગુણને ભોગવનાર તે આત્મા છે. પાંચમું સ્થાનક પરમ પદ અચલ એટલે જે સ્થિર અને અનંત સુખ નું જ્યાં નિવાસ સ્થાન છે. આધિ વ્યાધિ તન મનથી લઈએ. મન દ્વારા આધિ અને તનથી વ્યાધિ જે થાય છે અને એનો જ અભાવ હોય, તન અને મન એ બંનેનો જો અભાવ હોય તો ઘણું સુખ પ્રાપ્ત થાય અને તે મોક્ષમાં છે. એટલે મોક્ષ છે એ 5મા નંબરનું સ્થાનક છે. તો હવે 4થા નંબરના સ્થાનકની આપણે વાત કરીએ છીએ. અહીં કર્મનો ભોગતા છે. એ વાત કરવાની આવશ્યકતા એટલા માટે ઊભી થઈ કે આપણે જેમ વાત કરેલી કે બૌદ્ધ દર્શન ક્ષણિકવાદને સ્વીકારે છે. એટલે એના મતે તો એ થાય કે કર્મ કરનાર જુદો અને કર્મને ભોગવનાર પણ જુદો. કારણ કે કર્મ કરતી વખતે જે આત્મા હતો એ ક્ષણ પછી સમયે સમયે તે બદલાતો જાય છે અને એટલે જ્યારે પણ કર્મ ભોગવવાનું આવે ત્યારે પણ જુદો હોય છે. એટલે એનું ખંડન કરવા માટે અહીં કહ્યું કે સ્વગુણ પોતાના જ કર્મને તે આત્મા ભોગવનાર છે. એટલે જેમ આત્મા કર્મનો કરતા છે એમ કરેલું કર્મ તે આત્માએ પોતાને જ ભોગવવું પડે છે. હા, એ કર્મ કેટલીક વખતે
500 ભવ પછી, 5000 ભવ પછી કે 5 લાખ ભવ પછી પણ ઉદયમાં આવી શકે. કારણ કે એના માટેનો એક નિયમ છે કે કર્મ વર્તમાનમાં આપણે જે બાંધીએ છીએ એ કર્મ મિનિમમ 100 વર્ષ એનો અબાધાકાળ છે. 100 વર્ષ પછી જ એ કર્મ ઉદયમાં આવવાની શરૂઆત થાય. પણ થાય જ એવો નિયમ નહીં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આ બધા કારણો ભેગા થાય ત્યારે એ કર્મ ઉદયમાં આવતું હોય છે. એટલે દાખલા તરીકે 70 કોડાકોડી સાગરોપમનું કર્મ હોય તો એનો અબાધાકાળ 7000 વર્ષનો ગણાય. જેટલા કોડાકોડી સાગરોપમનું કર્મ એટલા 100 વર્ષનો અબાધાકાળ ગણાય. એટલે સામાન્ય નિયમ એ છે કે જગન્ય સ્થિતિબંધ અને જગન્ય અબાધા. એટલે જગન્ય એટલે નાનામાં નાનો સ્થિતિબંધ, આપણે અંતર્મુહૂર્તનો પણ સ્થિતિબંધ ઉપરના ગુણસ્થાન કે થાય તો અબાધાકાળ પણ અંતર્મુહૂર્તનો થાય. પણ સ્થિતિબંધ વધતા વધતા આ તરફ સ્થિતિબંધની અંદર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી સ્થિતિ વધે ત્યારે અબાધાકાળમાં એક સમય વધે. બીજી બાજુ હજુ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સ્થિતિ વધે એટલે અબાધાકાળમાં બીજો સમય વધે. એટલે એમ કરતા કરતા પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલી સ્થિતિ વધતા વધતા એક તરફ જ્યારે 1 કરોડ સાગરોપમ થાય ત્યારે બીજી તરફ સમય સમયે વધતા 100 વર્ષ થાય. એટલે આ એક નક્કી બાબત છે. માત્ર ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપ એ બંનેનો ઉદય તાત્કાલિક આવતો હોય છે. બાકીના બધા કર્મોમાં આ પ્રકારનો અબાધાકાળ હોય છે. એટલે 70 કરોડ સાગરોપમ બહુ જ મોટો કાળ થયો. એટલે કેટલું કર્મ બાંધ્યા પછી છેક છેલ્લે પણ ઉદયમાં આવે આવું પણ બને. એટલે તે વખતે આત્મા તે કર્મને ભોગવનાર હોય છે. એટલે આત્મા પોતાના કરેલા કર્મ તેને પોતાને જ ભોગવવાના હોય છે. અહીં વ્યવહારની અંદર આખા પરિવાર માટે જે પણ કર્મ કરેલું છે એ કર્મની સજા પોતાને એકલાને ભોગવવાની આવવાની છે. માલ ખાવા બધા તૈયાર પણ માર પોતાને જ ખાવાનો છે. એટલે મજા કરવા બધા તૈયાર પણ સજા પોતાને જ ભોગવવાની છે. જો આ એક બાબત મનની અંદર ગોઠવાઈ જશે તો બિનજરૂરી પાપો એનાથી આત્મા બચી જશે અને ઘણો મોટો લાભ એના દ્વારા થશે. ખાસ કરીને જે અનર્થદંડના પાપો છે એ અનર્થદંડના પાપોથી બચી જવાનું છે કે જેમાં બિલકુલ આવશ્યકતા નથી અને તેમ છતાં પણ ખૂબ આનંદપૂર્વક રસપૂર્વક એવા કર્મો ઉપાર્જન થતા હોય છે કે એના ભોગવતી વખતે છક્કા છૂટી જાય એવા પ્રકારનું એ કર્મ ઉદયમાં આવતું હોય છે. કારણ કે કર્મ બાંધ્યા પછી જો તીવ્ર પશ્ચાતાપ કરવામાં આવે, પ્રતિક્રમણ કરવામાં આવે, તપ કરવામાં આવે તો એ કર્મ દૂર થઈ શકે છે. પરંતુ કેટલાક કર્મો એવા હોય છે કે કર્યા પછી એનો પશ્ચાતાપ પણ હોતો નથી. એના માટે પ્રતિક્રમણ પણ ન કરતા હોય, તપ વગેરે પણ ન કરતા હોય અને કર્મ કર્યા પછી આત્મા વધારે ને વધારે આનંદિત થતો જાય તો એ કર્મ તીવ્ર રસ વાળું હોય. જ્યારે ઉદયમાં આવે ત્યારે આત્માને ખૂબ તકલીફ આપે એવા પ્રકારનું તે કર્મ હોય છે. એટલે આપણે હજુ સુધી પણ મોક્ષમાં નથી પહોંચ્યા. એનું એક કારણ આ પણ છે કે જ્યારે જ્યારે માનવ જન્મ વગેરે પ્રાપ્ત થયો તેવા સમયે સાધના કરવાના બદલે આવી રીતની પ્રવૃત્તિઓ કરીને આનંદપૂર્વકના જે કર્મો બંધાયેલા છે એ કર્મો જ્યાં સુધી એનો નિકાલ ન થાય ત્યાં સુધી આત્મા કેવી રીતે આગળ વધી શકે. એટલે આ કર્મોનો નિકાલ કરવા માટે આગળ પણ આપણે વાત કરેલી કે સમતા નામનો ગુણ એ જો આત્મસાત થઈ જાય તો જ આવા બધા કર્મોનો નિકાલ થાય. જો સમતા જેને પણ આત્મસાત નથી કરી એ આત્મા કર્મોનો નિકાલ કરી શકતો નથી અને એના કારણે એનું સંસાર પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. ઘણા બધા ભવોમાં જેમ ગઈકાલે પ્રશ્ન પણ હતો કે ઓઘા પણ મેરુ પર્વત જેટલા, એટલે એટલી બધી વખત સંયમ સ્વીકારવા છતાં પણ
આપણું આત્મકલ્યાણ ન થયું એનું એક જ કારણ છે કે સમ્યક દર્શન ગુણનો અભાવ હતો. સમકીર્તિ આત્મા, એના પગ પૃથ્વી ઉપર હોય પણ એનું માથું કો, મગજ કો કે બુદ્ધિ કો એ માત્ર મોક્ષમાં જ રમતી હોય. એને જ સમ્યક દર્શન હોય. જેની બુદ્ધિ પણ સંસારમાં જ રમ્યા કરતી હોય એને સમ્યક દર્શન કેવી રીતે હોય? અને જો સમ્યક દર્શન ન હોય તો પછી આત્માની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત જ ન થાય. મોક્ષ નામનું ફળ જેને પણ જોઈએ છે એને આ બીજ આત્મામાં વાવવું જ પડે. એના વિના એ ફળની પ્રાપ્તિ 3 કાળમાં પણ સંભવિત નથી. અને સમ્યક દર્શનની ગેરહાજરીની અંદર જે પણ કર્મો બંધાય છે મોટા ભાગે તીવ્ર રસવાળા કર્મો આત્મા બાંધતો હોય છે. એટલે ભોગવતી વખતે પણ સમતા, સમ્યક દર્શન ગુણ ન હોય અથવા આ ગુણનો સમતા ગુણનો વિકાસ ન કર્યો હોય તો મોટા ભાગે ક્ષમતા રહેતી નથી અને એના કારણે ફરીથી નવા કર્મોનો બંધ અને એ રીતે એનું સંસાર પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એટલે આત્મા કર્મનો ભોગતા છે. પોતે બાંધેલા કર્મ, કોઈ પણ ભવમાં ઉપાર્જન કરેલા કર્મ એ બાંધતી વખતે આત્મા સ્વતંત્ર છે પણ ભોગવતી વખતે આત્મા પરતંત્ર છે. કારણ કે ઉદય કેવા સંજોગોમાં આવશે તે કોઈ જાણતું નથી અને જે સંજોગોમાં ઉદયમાં આવે તેવા સમયે ક્ષમતાપૂર્વક જો સહન ન કરી શકાય તો અનેક ગણા નવા કર્મો બંધાવે અને જ્યાં આપણે પહોંચવું છે ત્યાંથી આપણા આત્માને દૂર ને દૂર જ રાખે. આપણા બધાનું માત્ર એક જ લક્ષ્ય છે, મોક્ષ. 6ઠ્ઠા નંબરનું જે 5મા નંબરનું સ્થાન મોક્ષ છે એ 5મા નંબરનું સ્થાન છે. જેમ આત્મા છે એના માટે વાત કરેલી એમ મોક્ષ પણ જે સર્વજ્ઞ ભગવંતો પોતે સાક્ષાત તેને જોઈ રહ્યા છે. એટલે પ્રત્યક્ષ પ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. અનુમાન પ્રમાણથી પણ મોક્ષ સિદ્ધ છે. કારણ કે એક નિયમ એવો છે કે જ્યાં તરતમતા હોય ત્યાં પૂર્ણતા અવશ્ય હોય. ચંદ્રમાં તરતમતા દેખાય છે. બીજનો ચંદ્ર, ત્રીજનો ચંદ્ર, ચોથનો ચંદ્ર એક એક કળા વૃદ્ધિ પામતા પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠે છે. બસ એવી જ રીતે સંસારી જીવોમાં જે સુખની તરતમતા દેખાય છે એ જ મોક્ષને સિદ્ધ કરે છે. સુખની પૂર્ણતા પણ ક્યાંક હોવી જોઈએ અને સુખની પૂર્ણતાનું નામ મોક્ષ છે. હકીકતમાં આપણે સુખ શબ્દ બોલીએ છીએ તે પણ આપણી વ્યવહાર ભાષા છે. આત્મા સુખનો સ્વામી નહીં પણ આત્મા આનંદનો સ્વામી છે. સુખ તો કર્મજનિત છે. પુણ્ય કર્મ દ્વારા સુખની પ્રાપ્તિ થતી હોય છે. આપણે તો આપણા આત્માના આનંદને પ્રગટ કરવાનો છે અને એ આનંદને પ્રગટ કરવા માટેની ચાવી આપણી પાસે જ છે. પણ એ ચાવીનો ઉપયોગ ઘણા સમયથી ન કરેલો હોવાના કારણે કટાઈ ગયેલી છે અને કટાઈ ગયેલી સાચી ચાવી હોવા છતાં પણ સાચા તાળાને પણ એ ચાવી લાગતી નથી. કર્મનો કાંઠ આત્મા ઉપર એટલો બધો તીવ્ર છે કે એના કારણે સાચી સમજ પ્રાપ્ત થવા છતાં પણ એ દિશાની અંદર આત્મા પુરુષાર્થ કરી શકતો નથી. અને ન કરી શકવાનું કારણ ક્યાંક એનો નિકાચિત કર્મનો ઉદય એ પણ કામ કરતો હોય. આવું પણ બની શકે. ભાવના તીવ્ર હોય પરંતુ પુરુષાર્થ તે પ્રમાણે ન કરી શકે તો ચારિત્ર મોહનિયા વગેરે કર્મોનું તીવ્ર આવરણ હોય તો પણ એ શક્ય બની શકે. તો મોક્ષ આ રીતે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે, અનુમાન પ્રમાણથી સિદ્ધ છે, આગમ પ્રમાણથી પણ સિદ્ધ છે. સર્વત્ર મોક્ષ માટે ધર્મ કરવો જોઈએ. આ દુનિયામાં કોઈને પણ પૂછો, ભાઈ તને સુખ જોઈએ કે દુઃખ? એનો એક જ જવાબ મળશે, મને સુખ જોઈએ છે. બીજો પ્રશ્ન પૂછો, તને કેટલા સમય માટેનું સુખ જોઈએ? એ એમ જ કહેશે, મને પરમેનન્ટ સુખ જોઈએ.
આ પરમેનન્ટ સુખ મોક્ષ સિવાય કોઈ પણ સ્થાનમાં કદાપી આત્માને પ્રાપ્ત થાય જ નહીં. એટલે નાસ્તિકને પણ પહોંચવું છે મોક્ષમાં. મોક્ષ તરફ શ્રદ્ધા ભલે ન હોય, અભવ્યનો આત્મા 8 તત્વ ઉપર શ્રદ્ધા છે, પણ 9મા તત્વ ઉપરની, મોક્ષ તત્વ ઉપરની શ્રદ્ધા ન હોવાના કારણે ચારિત્રનું પાલન ઉત્તમ રીતે કરવા છતાં પણ પછીના ભવોમાં ગ્રૈવેક આદિના સુખોને ભોગવે છે, પરંતુ એ ત્યાંથી પછડાટ ખાઈને વળી પાછો 84 લાખ જીવા યોનિની અંદર તે પરિભ્રમણ કરતો થઈ જાય છે. બસ આપણે પણ આજ દિવસ સુધી આજ કામ કર્યું છે. ક્યાંક ધર્મ કર્યો, પુણ્ય ઉપાર્જન કર્યું, પુણ્યના કારણે સામગ્રી મળી ગઈ, પરંતુ એ સામગ્રીનો ભોગવટો કરવામાં આનંદ માનવા ગયા, ધર્મને પણ તેવા સમયે ગૌણ કરી દીધો. પરિણામ એ આવ્યું કે તે વખતે જેટલું પુણ્ય ભોગવ્યું એના કરતા પણ અનેક ગણું પાપ કર્મ ઉપાર્જન કરી અને આત્મા પાછો સંસારમાં રખડતો થઈ ગયો. એટલે આ મોક્ષ એ છે કે જ્યાં સર્વ કર્મનો ક્ષય થઈ શકે છે. અનંત સિદ્ધ પરમાત્માઓ આજે પણ મોક્ષની અંદર છે. એ જેની સાબિતી છે. નમો સિદ્ધાણમ એ પદથી આપણે બધા જ આત્માઓને નમસ્કાર કરીએ છીએ. અને નમોત્થુણમ સૂત્રમાં પણ શિવ મયલ મરુવ મણંત મખય મબ્બાબાહ મપુનરાવિત્તિ આ બધા જ મોક્ષના વિશેષણો બતાવ્યા છે. નમોત્થુણમ સૂત્રની આ સંપદાનું નામ જ મોક્ષ સંપદા છે. અને મોક્ષનું સ્વરૂપ બતાવ્યું. મોક્ષનું સુખ શિવમ ઉપદ્રવ વિનાનું છે, અયલમ સ્થિર છે, અનંતમ અરુવમ રોગ રહિત છે. શરીર જ નથી તો રોગ ક્યાંથી હોય? શરીર હોય તો રોગ હોય. અને એમાં પણ ઔદારિક શરીર એ રોગનું ઘર છે. ઔદારિક શરીર મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. એટલે એના શરીરની અંદર રોગો સહજતાથી આવતા હોય છે. નારકને પણ વૈક્રિય શરીર, પરંતુ પોતાના પૂર્વકૃત અશુભ કર્મના ઉદયથી સતત રોગગ્રસ્ત તેનું પણ શરીર રહેતું હોય છે. પરંતુ જે આત્મા સિદ્ધ થયા છે એમણે 8 કર્મનો ક્ષય કરેલો છે. અને એ કર્મનો ક્ષય થયો હોવાના કારણે શરીર જ નથી. શરીર હોય તો રોગ હોય. એટલે અરુવમ એ સ્થાન એવું છે કે રોગ રહિત. અનંતમ એ સુખ અનંતકાળ સુધી રહેનારું છે. અબ્બાબાહમ અને તે સુખ પીડા વિનાનું છે. લેસ માત્ર પણ પીડા નહીં. અહીં ખાવાનું પણ વધારે ખાઈએ તોય પીડા ઊભી થાય, વધારે પીવામાં આવે તો પણ પીડા ઊભી થાય, વધારે ક્યાંય હરવા ફરવા જઈએ તો પણ પીડા ઊભી થાય. કારણ કે આ બધા ઔષધ જે રોગ છે એક પ્રકારનો, અને રોગ વખતે ઔષધ પૂરતી માત્રામાં જ આહાર વગેરે કરવાનો હોય. એના બદલે ઔષધના બદલે આપણે એમને એમ પણ આહાર વગેરે કર્યા કરીએ છીએ. એટલે આપણો રોગ વધારે વકરે છે. અને એટલે જ આ સંસાર પરિભ્રમણ ચાલુ છે. મોક્ષનું સુખ અબ્બાબાહમ પીડા વિનાનું છે. અપુનરાવિત્તિ ફરીથી સંસારમાં જન્મ ન લેવો પડે. કારણ કે જન્મ તેને જ લેવો પડે કે જેની પાસે કર્મ હોય. અહીં કર્મ રહિત આત્મા થઈ ગયો. એટલે મોટામાં મોટો ઉપસર્ગ જો કોઈ હોય તો એ જન્મ છે. જન્મ જેવો બીજો કોઈ મોટો ઉપસર્ગ નથી. જન્મ જેવો બીજો મોટો કોઈ અપરાધ નથી. જે જન્મ નામનો અપરાધ કરે છે એને મૃત્યુ નામની ફાંસીની સજા અવશ્ય પ્રાપ્ત થતી હોય છે. આપણે આપણા મૃત્યુને કાયમના માટે મારી નાખવાનું છે. આ માનવ જન્મ આપણને એટલા માટે જ મળ્યો છે. કમ્પેરિઝન કરો માનવ જન્મ અને દેવ જન્મ. દેવની અંદર ફૂલની સૈયામાં આળસ મરડી અને 32 વર્ષનો યુવાન હોય તેમ ઊભો થઈ જાય. લેસ માત્ર પણ
જન્મ સમયે પીડા ભોગવવાની નહીં. મનુષ્યને 9 મહિના સુધી માતાના ગર્ભની અંદર રહેવું પડે, ભયંકર દુઃખોને ભોગવવા પડે અને જન્મતા પણ ભયંકર વેદના હોય. 3.5 કરોડની રોમરાજી અને એકી સાથે 3.5 કરોડ રોમરાજીની અંદર ધગધગતી સોયો ભોંકાય અને જેવી વેદના હોય એવી વેદના માત્ર જન્મ સમયની હોય છે. દેવને શરીર પ્રાપ્ત થયા પછી પણ એ શરીરમાં પોતાનું આયુષ્ય અસંખ્ય કાળનું હોય. 33 સાગરોપમ જેટલું મોટું આયુષ્ય પણ હોય તો એક પણ વખત એના શરીરમાં કોઈ દિવસે રોગ આવે નહીં. જ્યારે મનુષ્યનું શરીર રોગોથી જ ભરેલું, ઋતુ બદલાય તો પણ તબિયત બગડી જાય એવું તકલાદી આપણા બધાનું શરીર છે. અને દેવનું મૃત્યુ આવે તેવા સમયે કોઈ જ વેદના નહીં, શાંતિથી એનું મૃત્યુ થઈ જાય. જ્યારે આપણા મૃત્યુ વખતે કોઈને મોટા મોટા રોગો અને એનાથી પીડાતા આપણે જોતા હોઈએ છીએ લોકોને. અને આમ પણ કહેવાય છે કે જન્મ કરતા પણ મરણ વખતની વેદના ઘણી વધારે છે. કારણ કે આ શરીરમાંથી આત્મ પ્રદેશો એ બહાર નીકળે તેવા સમયે ઘણી વેદના થતી હોય છે. ત્યારે આત્મા વેદના નામનો એક સમુદ્ઘાત કરે છે અને એ પોતે જ્યાં સુધી ઉત્પન્ન થવાનું હોય ત્યાં સુધી પોતાના આત્મ પ્રદેશોને લંબાવતો હોય છે. એટલે તે સમયે પણ મનુષ્યને વેદના હોય છે. તો પણ શાસ્ત્રકારોએ દેવના જન્મની, દેવના શરીરની, દેવના મૃત્યુની પ્રશંસા નથી કરી. માનવના જન્મની પ્રશંસા કરી. ભલે આટલા દુઃખથી જન્મ થયો, એટલે જ ઉમા સ્વાતિજી મહારાજાએ પણ કહ્યું, દુઃખ નિમિત્તમ પીડમ તેન સુલબ્ધમ ભવતી જન્મ. દુઃખનું કારણ એવો પણ આ જન્મ તેનો સફળ છે કે સમ્યક દર્શનથી શુદ્ધ થયેલું જ્ઞાન અને એના ફલ સ્વરૂપ વિરતિને જે આત્મા સ્વીકારે છે એનો જન્મ સફળ છે. એટલે દુઃખનું કારણ એવો પણ આપણો જન્મ, અને એને પણ પ્રશંસા કરી શાસ્ત્રકારોએ. એ પ્રશંસા કરવાનું કારણ એ છે કે માનવના જન્મ દ્વારા અજન્મા બનવાની સાધના થઈ શકે છે. માનવના શરીર દ્વારા અશરીરી બનવાની સાધના થઈ શકે છે. માનવનું મૃત્યુ અનંત મૃત્યુને મારી શકે છે. માટે આપણી આ જન્મ, જીવન, મરણ આ ત્રણેયની શાસ્ત્રકારોએ પ્રશંસા કરી છે. જેનું સમાધિપૂર્વકનું મૃત્યુ થાય એ પણ શાંતિથી સદગતિને પ્રાપ્ત કરી અને ઉત્તરોત્તર આગળ વધીને મુક્તિની પ્રાપ્તિ થતી હોય છે. તો આ રીતે અહીં જગતના જેટલા પણ જીવો છે એ બધા જ જીવોને પહોંચવા માટેનું જો કોઈ એક નક્કી સ્થાન હોય તો તે મોક્ષ છે. પરંતુ અભવ્યના જીવોને એના ઉપર શ્રદ્ધા થતી જ નથી. એ બિચારા જીવો દીપક જેવા છે. દીપક બીજાને પ્રકાશ આપે પણ પોતાની નીચે અંધારું જ હોય. બસ એમ બીજાને મોક્ષની પ્રરૂપણા કરે. મોક્ષ તત્વને બીજાને બહુ જ સારી રીતે સમજાવે અને એટલા સુધી સમજાવે કે તીર્થંકર પરમાત્માના ઉપદેશથી જેટલા આત્માઓ મોક્ષે ગયા હોય એનાથી કેય ગુણા વધારે આત્માઓ આ અભવ્યના ઉપદેશથી મોક્ષે ગયા હોય. અને તો પણ અભવ્યનો જીવ બિચારો ત્યાંનો ત્યાં, કારણ કે એને ત્યાં શ્રદ્ધાન એ થતી જ નથી. એટલે શ્રદ્ધાન એ જ મહત્વની બાબત છે. મોક્ષના ઉપાય માટે આ શ્રદ્ધાન એ આપણી મજબૂત જોઈશે. જે આગળ લક્ષણોની બાબતમાં આ બાબતમાં ઘણી બધી વાત કરી દીધી છે. જિનેશ્વર પરમાત્માના વચનો તરફની પૂર્ણ શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. અને એક વખતે એની સ્પર્શના થઈ ગઈ તો પણ બાજી એ રીતે જીતી ગયા કે અર્ધ પૂતગલ પરાવર્ત કાળની અંદર આત્મા મોક્ષે પહોંચશે અને પહોંચશે. કદાચ એને સંસારમાં હજુ એ વધારે રહેવાનું મન હશે,
તો પણ જબરજસ્તીથી ધર્મ એ આત્માને મોક્ષે ચોક્કસ લઈ જશે, કારણ કે એક વખત પણ સમ્યક દર્શન ગુણની સ્પર્શના થઈ ગઈ છે. આપણને થઈ છે કે નહીં એ તો માત્ર જ્ઞાની ભગવંત કહી શકે. આપણી પાસે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી કે આપણને ખબર પડે કે મને આ ગુણની સ્પર્શના થઈ ગઈ છે. પરંતુ આપણે એમ જ સમજવાનું છે કે મને આ ગુણ સ્પર્શ્યો જ નથી, અને તો જ એના માટે પુરુષાર્થ થશે. મનની પવિત્રતા એ આ ગુણની પ્રાપ્તિ કરવા માટેનું મુખ્ય કારણ છે, અને આપણો બગાડો ત્યાં જ છે. સંજ્ઞીપણું જ્યારે જ્યારે પણ પ્રાપ્ત થયું છે ત્યારે મનમાં ઊંધા વિચારો કરી અને પછી અનંત કાળ માટે આત્મા અસંગનીપણામાં ચાલ્યો ગયો છે. આજ દિવસ સુધી આપણી સ્થિતિ આ જ રહી છે. સંજ્ઞીપણું મનની મૂડી મળી અને તેવા સમયે અર્થ અને કામ એવા વિચારો કરી અને મનને આ ગંદકીથી ભરી દીધું. પરિણામ એ આવ્યું, કર્મ સત્તાએ આપણને કહી દીધું કે ભાઈ, હું જે વસ્તુ આપું એનો જે દુરુપયોગ કરે પછી એને આપવાનું હું છોડી દઉં છું. એટલે કર્મ સત્તા અસંગનીમાં આત્માને પટકી દે અને વળી પાછો અકામ નિર્જરા કરતો આત્મા ક્યારેક સંજ્ઞીપણું પામે ત્યારે વળી પાછા આ વિષયો ભોગવવાનું એને મન થઈ જાય છે. પહેલા તો એ આપણે સમજી લેવાનું છે કે આ કર્મ સત્તા, આપણે જે પણ વિષયો ભોગવી રહ્યા છીએ એ કોઈ એવા ફ્રેશ પૂતગલો કોઈ નથી. આખી એ દુનિયાનો એઠવાડો છે. જે પણ મનથી આપણે જે વિચારીએ છીએ એ મનોવર્ગના પૂતગલો પણ બીજા કોઈએ છોડેલા છે એ જ આપણે ગ્રહણ કરીએ છીએ. જે શબ્દ બોલી રહ્યા છીએ એ ભાષા વર્ગના પૂતગલો પણ કોઈએ છોડ્યા છે એ જ આપણને મળે છે. શ્વાસ લઈએ ને મૂકીએ છીએ, બીજાએ શ્વાસોશ્વાસ વર્ગના પૂતગલો જે છોડ્યા એ જ આપણે ગ્રહણ કરીએ છીએ. જેટલા પણ ઉપયોગમાં જે પણ પૂતગલો આપણે લઈએ છીએ એ બધા જ પૂતગલો દુનિયાના એઠવાડ સિવાય બીજું કાંઈ જ નથી. આપણને આપણા પોતાની એઠ એ પીવી ગમતી નથી, સુખ ચડતી હોય છે. આપણે તો આખી દુનિયાની એઠ એનો ઉપયોગ કરીએ છીએ. અરે આપણું શરીર જે બન્યું છે એ ઔદારિક વર્ગના પૂતગલોનું, પણ એ પૂતગલો એ બીજા કોઈએ કેટલીય વખત વાપરેલા પૂતગલો એ જ એના દ્વારા જ આપણા શરીરની રચના થઈ છે. જેટલી પણ વસ્તુઓ, જેટલી પણ બાબતો આપણા ભોગ કે ઉપભોગમાં આવી રહી છે એ બધો જ દુનિયાનો માત્ર ને માત્ર એઠવાડો છે, એના સિવાય કઈ નથી. આપણને ફ્રેશ પૂતગલો લાગી રહ્યા છે પણ એ ફ્રેશનેસ નથી. આવું ફ્રેશ પણ જે પણ પ્રાપ્ત થવાનું છે તે માત્ર ને માત્ર મોક્ષમાં જ થવાનું છે. આ દુનિયામાં જ્યાં સુધી પણ છીએ ત્યાં સુધી કર્મ સત્તાના શકંજાની અંદર રહેવાનું છે. અને જ્યારે આત્મા વધારે ધર્મ કરતો થશે ત્યારે મોહનીય કર્મ વધારે જાગૃત બની જશે. એ વિચારશે કે હવે આ આત્મા મારા શકંજામાંથી જલ્દી છટકી જવા માંગે છે. એટલે તેવા સમયે વધારે લલચાવવાનો એ પ્રયત્ન કરશે. ભલભલાને પણ લલચાવીને ત્યાંથી પાછા પાડવાનું કામ આ મોહનીય કર્મ કરે છે. ચારિત્રની પ્રાપ્તિ થયા પછી સુંદર રીતે ચારિત્ર પાળનાર પણ આ કર્મ સત્તાના શકંજામાં ક્યારે સપડાઈ જાય, ક્યારે એને ચારિત્રથી ફેંકી દે એ કઈ ખબર પણ પડતી નથી. એટલે જીવે સતત જાગૃત રહેવું પડે છે. અને જાગૃત રહેવાનું કારણ માત્ર એક જ છે કે વર્તમાનમાં આપણા જે પણ ગુણો છે એ બધા જ ક્ષયોપસમ ભાવના ગુણ છે. ક્યાંય નિશ્ચિંત રીતે બેસીને રહી શકાય એવું નથી. ક્ષયોપસમ ભાવનો ગુણ ગમે તેટલો મોટો હોય, એક વખત નિમિત્તનું વાવાઝોડું આવી જાય તો ગમે તેટલો મોટો ક્ષયોપસમ ભાવનો ગુણ
ક્યારે કકડભૂસ થઈ જાય એ કઈ ખબર જ પડતી નથી. એટલે સાપ સીડીની રમત આ સંસારની અંદર આપણે બધા જ રમી રહ્યા છીએ. સાપ સીડીની રમતની અંદર બરાબર 99 નો આંકડો આવે અને સાપનું મોઢું આવે, સડસડાટ નીચે ઉતારી દે અને ફરી નવેસરથી શરૂઆત કરવી પડે. આપણા જેવાની વાત તો છોડો, 14 પૂર્વધર જેવા મહાપુરુષો કે 11મા ગુણસ્થાનકની ભૂમિકા સુધી પહોંચેલા, વિતરાગ બની ચૂકેલા, મોહનીય કર્મનો સર્વથા ઉપશમ જેણે કર્યો છે, આવા ટેમ્પરરી વિતરાગ બનેલા આવા પણ અનંત આત્માઓ આજે નિગોદના મહેમાન બનીને બેસી ગયા છે. તો આપણા જેવાનું શું થશે? આવા પુરુષોનું આલંબન લઈને આપણે વિચારવાનું છે. આટલો પ્રયત્ન કર્યા પછી પણ જો જીવની આવી દશા થવાની શક્યતા હોય તો આપણી જાગૃતિ કેટલી વધી જવી જોઈએ. ક્યાંય નિમિત્તોની સામે આપણે વાવાઝોડામાં ક્યાંય ફસાઈ ન જઈએ એની પૂરેપૂરી કાળજી રાખવાની છે. કારણ કે મોહની ચાલ છે. જ્યારે પ્રતિકૂળતામાં ન ફસાય ત્યારે અનુકૂળતામાં ફસાવવાનો પ્રયત્ન કરે. માટે મુનિ ભગવંતોના 22 પરિસહમાં 3 પરિસહ જ અનુકૂળ પરિસહ છે, 19 તો પ્રતિકૂળ છે. પ્રતિકૂળતાને ક્ષમતાપૂર્વક સહન કરવી સહેલી, અનુકૂળતામાં લપસી જવાનું બહુ જ સહેલું થાય. સત્કાર પરિસહ, પ્રજ્ઞા પરિસહ અને સ્ત્રી પરિસહ, આ 3 પરિસહ એ અનુકૂળ પરિસહ છે. મોટા ભાગના આ અનુકૂળતામાં જ ફસાતા હોય છે. આપણે પણ બધા અનુકૂળતામાં જ ફસાઈ રહ્યા છીએ. પૂર્વ જન્મોની અંદર આરાધના કરેલી છે, પુણ્ય ઉપાર્જન કર્યું છે, માટે ઘણી અનુકૂળતા પ્રાપ્ત થઈ ગઈ છે. પણ એ અનુકૂળતામાં ધર્મ કરવાનો બહુ જ ઓછા લોકોને ગમે છે. કદાચ ક્રિયારૂપ ધર્મ હજુ પણ થઈ રહ્યો છે, પણ ગુણાત્મક ધર્મ કેટલો, પરિણતિરૂપ ધર્મ કેટલો, જે આગળ ઉપયોગી થવાનો છે તે પરિણતિ રૂપ ધર્મ ઉપયોગમાં થવાનો છે. મોક્ષે જવા માટે આવો પરિણતિ રૂપ ધર્મ એ જ કામ લાગવાનો છે. એટલે જ ગઈકાલે કહેલું કે જે ગુણમાં આપણને રુચિ હોય એ ગુણ માટે વધારે ને વધારે પ્રયત્ન કરતા જાઓ. વેયાવચ્ચનો ગુણ અપ્રતિપાતી ગુણ છે અને એ ગુણની અંદર જે લોકો વધારે પ્રયત્ન કરે છે એને જલ્દી કેવલ જ્ઞાન પ્રાપ્તિના ચાન્સ છે. કારણ કે ગુણ અપ્રતિપાતી એ દૃષ્ટિએ ગણાય કે ઉત્તરોત્તર બીજા ભવોમાં જાય તેવા સમયે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ ચડવાની શરૂઆત થાય. અહીં તમે 45 આગમનું પણ અધ્યયન કર્યું હોય, પણ અહીંથી બીજા ભવમાં જઈએ એટલે શરૂઆત નવકાર મંત્રથી કરવાની. જ્યારે વેયાવચ્ચના ગુણમાં એવું નથી, જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત થાય. તો આવા પ્રકારનો ગુણ આજે આપણે જોઈ પણ રહ્યા છીએ કે લોકો દાન ધર્મ ઘણો કરે છે. મારા તરફથી આંબિલની ઓળી આવું કહેનારા ઘણા છે, કરનારા પણ ઘણા છે, પણ જાતે આવીને તપસ્વીઓની વેયાવચ્ચ કરવાનું એ બહુ ઓછો વર્ગ કરતો હોય છે. પૈસા ખર્ચીને અનુષ્ઠાનો કરાવનારો વર્ગ ઘણો મોટો છે, પણ જાતથી ઘસાઈને વેયાવચ્ચ વગેરે દ્વારા પોતાના આત્માને નિર્મળ કરનારો વર્ગ એ પ્રમાણમાં બહુ જ ઓછો છે. અને એવા ગુણો એનો જો વિકાસ થાય તો ઉત્તરોત્તર એ આત્મા અધ્યાત્મ દશાની અંદર આગળ વધતો ચાલે. એટલે મોક્ષ છે, અનંત આત્માઓ મોક્ષની અંદર પહોંચેલા છે અને એનો ઉપાય પણ છે. એનો ઉપાય આપણને એ બતાવ્યો છે. એટલે એના પછીની ગાથામાં એમને મોક્ષનો ઉપાય બતાવ્યો છે. છઠ્ઠું સ્થાનક મોક્ષ તણું છે, સંયમ જ્ઞાન ઉપાયો રે, જો સહજે લહીએ તો સઘળે
કારણ નિષ્ફળ થાયો રે. કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું, તે વીણ જૂઠી કિરિયા રે. ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે. છઠ્ઠું સ્થાનક મોક્ષ તણું છે સંયમ જ્ઞાન ઉપાયો રે. એટલે મોક્ષનો ઉપાય શું? તો કે સંયમ અને જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. જો સહજે લઈએ તો સઘળે કારણ નિષ્ફળ થાયો રે. ધારો કે જો સંયમ જ્ઞાન વગેરે ઉપાય ન ગણીએ અને એમ કહી દઈએ કે તો સહેજે થઈ જાય, તો પછી એનું બધા જ કારણ એ નિષ્ફળ થઈ જાય. કહે જ્ઞાન નય જ્ઞાન જ સાચું. જ્ઞાન એમ કે જ્ઞાન જ સાચું છે, એના વગર ક્રિયા નકામી છે. ન લહે રૂપું રૂપું જાણી, જે રૂપું જાણીને જે ઓલે છીપલું કહેવાય કે શીપ કહેવાય, એને સરખું જાણે, એને રૂપું સમજી લે, કારણ કે ચડકાટ એનો વધારે હોય અને એ રીતે રહે, તો પછી એને રૂપું ના મળે પણ એ શીપ મળે. તો એ રીતે અહીં એમ કેવું છે કે મોક્ષનું ઉપાય શું? તો કે સંયમ અને જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. તો એના માટેનું આપણું સૂત્ર જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. સંયમ એટલે ક્રિયા, એક પ્રકારની ચારિત્રની જે ક્રિયા છે એ સંયમ છે. તો જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, ત્યાં દ્વિવચન મૂકી દીધું. જ્ઞાન અને ક્રિયા એ બંને જો સાથે હોય તો જ મોક્ષ થાય. ઉમા સ્વાતિજી મહારાજ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ એમ કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, આ ત્રણે જો સાથે મળે એટલે બહુવચનમાં મૂક્યું, અને મોક્ષ માર્ગ એક વચન મૂક્યું. કારણ કે આ ત્રણ ભેગા મળે તો જ મોક્ષનો માર્ગ બને. હવે આ બંને સૂત્રોનો સમન્વય કેવી રીતે કરવાનો? તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એનો અર્થ એ રીતે કરવાનો કે જ્ઞાન તો જ કહેવાય કે જો આત્મામાં સમ્યક દર્શન હોય. જો સમ્યક દર્શન નામનો ગુણ ન હોય તો એને અજ્ઞાન કહેવાય, જ્ઞાન ન કહેવાય. એટલે એ અપેક્ષાએ બંને સૂત્રોનો આ રીતે સમન્વય થઈ જાય. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અહીં ક્રિયાનો અર્થ તમે ચારિત્ર લઈ શકો કે જ્ઞાન અને સંયમ એ બંને ભેગા થાય એટલે મોક્ષનું કારણ બને. જ્ઞાન નય માત્ર જ્ઞાનને જ આગળ કરે અને ક્રિયાને સાઈડ ઉપર રાખી દે તો પણ મોક્ષની પ્રાપ્તિ ન થાય. કેવલ જ્ઞાન થઈ જાય તો પણ યોગ નિરોધ વગેરે ક્રિયાઓ કરવી જ પડે, અને એકલી ક્રિયા હોય તો પણ કામ ના ચાલે, જ્ઞાન પણ અવશ્ય જોઈએ. એટલે સમજ પૂર્વકની જે ક્રિયા છે એ જ મોક્ષનું કારણ બને. પણ ક્રિયા એને આપણે એક અપેક્ષા એ કહીએ તો ક્રિયા મીંડું છે, જ્ઞાન એકડો છે. ક્રિયાની કિંમત ત્યારે છે કે જો જ્ઞાન પૂર્વક થાય, સમજ પૂર્વક થાય. એકડો ન હોય અને 1000 મીંડા હોય તો પણ કઈ નહીં, એને શૂન્ય જ કહેવાય, એને જીરો જ કહેવાય. ક્રિયા ગમે તેટલી કર્યા કરો પણ જ્ઞાન નથી તો એ ક્રિયા દ્વારા આત્માને લાભ થતો નથી. વ્યવહારમાં પણ આપણે જોઈએ છે, આજકાલ બધા વ્યવહારની અંદર પણ જ્ઞાન એની જ બોલબાલા છે. ડોક્ટર, વકીલ, એન્જિનિયર એ બધાની બોલબાલા છે. જ્ઞાન ન હોય એની કોઈ કિંમત નથી. બિચારો રેલવે સ્ટેશન ઉપરનો કુલી, જ્ઞાન નથી માટે એ ક્રિયા જ કર્યા કરે છે. અને કેવી ક્રિયા? રોજ લોકોનો સામાન ઉચકી ઉચકીને દાદરા ચડી ચડી અને ટ્રેનના ડબ્બામાં એનો સામાન ગોઠવ્યા કરવાનો. કેટલાય લોકોનો સામાન આવી રીતે ઉચકીને ગોઠવે ત્યારે માંડ એનું પેટ ભરાય, એના પરિવારનું પેટ ભરાય એટલું જ મળે. એનાથી વધારે એ લોકો કમાણી ના કરી શકે.
કારણ કે એ માત્ર ને માત્ર ક્રિયા જ કરે છે, જ્ઞાન એની પાસે નથી. ડોક્ટર, વકીલ, એન્જિનિયર આ બધાની પાસે જ્ઞાન છે, અને જ્ઞાન હોવાના કારણે માત્ર 2 મિનિટની ક્રિયા કરે, લાવો 25,000, 50,000, 2 લાખ, 5 લાખ રૂપિયા. કેમ? જ્ઞાન પૂર્વકની ક્રિયા છે, માટે વેલ્યુએબલ છે. બસ એમ અધ્યાત્મ જગતમાં પણ જ્ઞાન પૂર્વકની ક્રિયા એ જોઈએ. માટે જ આપણે પર્યુષણ પૂર્વેનો એ સ્વાધ્યાય રાખ્યો કે પ્રતિક્રમણાદી ક્રિયાઓની અંદર સહજ ભાવ આવે, જ્ઞાન પૂર્વકની ક્રિયા થાય. અયમુત્તાની ક્રિયા જ્ઞાન પૂર્વકની હતી, માટે કેવલ જ્ઞાન થઈ ગયું. જેની પણ ક્રિયા જ્ઞાન પૂર્વકની હોય, અનેક ગણો મોટો લાભ એના દ્વારા પ્રાપ્ત થતો હોય છે. કોઈ પણ ક્રિયા શરૂ કરતા પહેલા મનની અંદર નિર્ણય કરવાનો છે કે હું આ ક્રિયા શાના માટે કરી રહ્યો છું, જેને પ્રણિધાન કહેવામાં આવે છે. પ્રણિધાન વગર કોઈ પણ ક્રિયાની શરૂઆત પણ ન કરાય. પ્રણિધાન કરીએ તો જ એ ત્યાં સુધી પહોંચવાનો લાભ આપણને પ્રાપ્ત થાય. સામાયિક લેતા પહેલા પણ પ્રણિધાન કરી દેવાનું કે આ સામાયિક માત્ર ને માત્ર મારો આત્મા સમતા ગુણનો સ્વામી બને. રાગ કે દ્વેષના પ્રસંગની અંદર લેશ માત્ર પણ કોઈના તરફ અરુચિ રુચિ એ રીતે ઊભી ન થાય. જગતના બધા જ જીવો તરફ એક સરખો પ્રેમ રહે. બસ એ રીતે હું આ સામાયિક કરું છું. એટલે અહીંયા સંયમ જ્ઞાન ઉપાયો રે. તો એ જે સંયમ નામનો જે ઉપાય છે, એ સંયમ જગતના સર્વ જીવો તરફનો સ્નેહનો પરિણામ એ સંયમ છે. કારણ કે એની અંદર પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવો એના તરફનો પણ અત્યંત સ્નેહ છે. અને સ્નેહ હોવાના કારણે એ જીવોનો સ્પર્શ સુદ્ધા પણ તેઓ કરતા નથી. કારણ કે માત્ર સ્પર્શ કરવાથી પણ 80 વર્ષની વૃદ્ધાને કોઈ યુવાન સશક્ત પુરુષ જોરથી મુક્કો મારે અને જે વેદના થાય એ વેદના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ આ જીવોને અડકવા માત્રથી થાય છે. તો બસ સંયમ જ્યારે પણ સ્વીકારે છે તે સમયે આ પ્રતિજ્ઞા કરે છે. જગતના સર્વ જીવો એની સાથેના એક સરખા પ્રેમનો તે કરાર કરે છે. પરમાત્માના વચનો આત્મસાત થઈ જાય છે. અને જો વચનો આત્મસાત થઈ ગયા પછીની જે ક્રિયા છે એ પછી એટલે સમજપૂર્વકના એ વચનોને જો આત્મસાત કરી દીધા તો એ મોક્ષનું કારણ બન્યા વિના રહેવાના નથી. એટલે જેટલી જેટલી પણ આપણે ક્રિયા કરીએ છીએ, દાન આપીએ શાના માટે આપીએ છીએ, બ્રહ્મચર્યનું પાલન શાના માટે કરી રહ્યા છીએ, તપ શાના માટે કરીએ છીએ. પર્યુષણ આવ્યા, કેટલાય લોકોને મોટા મોટા તપ ચાલતા હશે, પરંતુ શાના માટે તપ કરું છું? એક વખતે લક્ષ્ય નક્કી થઈ જાય કે માત્ર ને માત્ર અણહારી પદની પ્રાપ્તિ થાય માટે જ મારો આ તપ છે, તો કોઈ દિવસે તપ કર્યા પછી હોટલમાં ખાવા જવાનો વિચાર એને નહીં આવે. કોઈ દિવસે અભક્ષ્ય ખાવાનો વિચાર મનમાં પણ નહીં આવે. જો અણહારી પદની પ્રાપ્તિ કરવી છે અને એના માટે હું માસક શમન કરું, એના માટે હું સિદ્ધિ તપ કરું, તો પછી મારી બધી મહેનત જો હું હોટલમાં જાઉં અને અભક્ષ્ય ખાઉં તો આ કરેલી બધી મહેનત મારી સાવ નિષ્ફળ થઈ જાય. અને કેટલીય વખત આપણે હમણાંના સંજોગોમાં જોઈ રહ્યા છીએ કે અઠ્ઠાઈ કરનાર 400 માણસને બોલાવી અને 400 ને આઈસ્ક્રીમ વગેરે અભક્ષ્ય પદાર્થો ખવડાવે, તો 28માં તમારો ત્યાગ કેટલો થયો, અને આ બધાને અભક્ષ્ય ખવડાવી અને કર્મ ઉપાર્જન કેટલું કર્યું. સામાન્ય માણસ પણ આ હિસાબ માંડી શકે, પરંતુ જ્ઞાન એનો અભાવ છે.
અથવા છે તો પરિણતિ સ્વરૂપ બન્યું નથી, માટે આ તકલીફ થઈ રહી છે. એટલે કોઈ પણ ધર્મ કરતા પૂર્વે મનની અંદર નિર્ણય કરો કે આ ધર્મ હું શાના માટે કરી રહ્યો છું. દાન પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટે હું આપી રહ્યો છું. જો તોડવાની જ છે પરિગ્રહ સંજ્ઞાને, તો પછી અનીતિથી કમાવાનો વિચાર કેવી રીતે આવે? એક તરફ દાન આપી અને પરિગ્રહ સંજ્ઞાને તોડવી છે, અને બીજી બાજુ અનીતિ કરી કરી અને ધનને ઉપાર્જન કરવું છે. આ બંને એક સાથે કેવી રીતે બની શકે? એટલે એનો અર્થ એ થયો કે પેલું જે પરિગ્રહ સંજ્ઞા તોડવાનો ભાવ એ હજુ આત્મસાત થયો જ નથી, માટે આ રીતે થઈ રહ્યું છે. એટલે મોક્ષનો ઉપાય આ છે. સંયમ અને જ્ઞાન એ મોક્ષનો ઉપાય છે. સૌથી પહેલી આવશ્યકતા જ્ઞાનની છે. તપ ચોક્કસ કરો, પણ એનાથી પણ પૂર્વે આ તપ શાના માટે કરો છો એનું જ્ઞાન પ્રાપ્ત કરો. દાન ચોક્કસ આપો, પણ એ આપતા પહેલા મારે એના દ્વારા કેવા પ્રકારની ભાવનાથી ભાવિત થવાનું છે, અને કેવા સ્થાનોમાં મારે આ દાન આપવું જોઈએ એ પણ બરાબર આપણે કોઈની પાસેથી સમજી લેવું જોઈએ. ક્યાંક અધિકરણનું દાન તો નથી થતું ને, પાપના સાધનનું દાન આપણા દ્વારા તો નથી થતું ને. જે સંસ્થામાં તમે દાન આપો છો એ સંસ્થાની અંદર ક્યાંય ગાજર બટાટાનું શાક તો નથી બનતું ને. આવી કાળજી જો આપણે ન રાખતા હોઈએ તો આપણા જ પૈસાથી જો બીજાને આવું અનંતકાયને અભક્ષ્ય ખવડાવશે, એ પાપ કોના માથે ઝીકાશે? એટલે ખાતરી કરવાની. એટલા માટે તો આપણે ત્યાં 7 ક્ષેત્રોની વ્યવસ્થા બતાવી છે, અને એ વ્યવસ્થાને બરાબર સમજી અને ભાવપૂર્વક નક્કી કરવાનું, ભાઈ આ વર્ષમાં મારે આ ક્ષેત્રમાં લાભ લેવો છે. અને મોટો લાભ તો એ થશે કે તમારા મનની અંદર એ ક્ષેત્ર માટેના વિચારો રમતા થઈ જશે. એમ થશે કે ભાઈ આ ક્ષેત્રમાં ઉત્તમ કામ કોણ કરે છે, કેવી રીતે થઈ શકે, એને સમજવાનો પ્રયત્ન કરવાનું મન થશે. અને જે 7 ક્ષેત્રના કાર્યો કરી રહ્યા છે, કુમારપાળભાઈ વિશા જેવા, એમની પાસે જઈને માર્ગદર્શન લેવા જવાનું મન થશે, અને તો આપણું દાન યથાર્થ થશે. એટલે કહેવાનો આશય એ છે કે જ્ઞાન મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે શ્રાવક જીવનની અંદર. વધુ નહીં તો પણ આવશ્યક સૂત્રો જીવ વિચાર અને નવતત્વ. આપણે આવશ્યક સૂત્રો 2 પ્રતિક્રમણ સુધીના કર્યા છે, અને જીવ વિચાર આટલો સ્વાધ્યાય આપણો થયો છે. હજુ આગળનો સ્વાધ્યાય આપણે પર્યુષણ પછી ચલાવશું, પણ એને આત્મસાત થવું જોઈએ. માત્ર સાંભળી લેવાથી આપણું કલ્યાણ નથી થઈ જવાનું, પણ સાંભળ્યા પછી જેટલા અંશે જીવનમાં ઉતારશું એટલો જ આપણને લાભ થવાનો છે. ડોક્ટર દવા આપે, પણ દવાથી લાભ ત્યારે જ થાય કે એમને કયું હોય તે પ્રમાણે નિયમિત રીતે તે દવા લેવાતી હોય, અને સાથે ચરી પરેજીનું પાલન પણ થતું હોય, તો જ દવા લાભ કરે, નહીતર દવા લાભ ન કરે. એમ અહીંથી બોલાતા પદાર્થો એ પણ આત્માને તો જ લાભ કરવાના છે કે જો શક્તિ પ્રમાણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન થાય, તો જ લાભ થશે. એટલે મોક્ષનો ઉપાય, તો મોક્ષનો ઉપાય આ સંયમ અને જ્ઞાન, બસ મહત્વના એ 2 ઉપાયો છે. દર્શન ગુણ જ્ઞાનની અંદર સમાવિષ્ટ થઈ ગયું, કારણ કે દર્શન વિના જ્ઞાન જ ન હોય. અને જ્ઞાનસ્ય ફલમ વિરતિ, જ્ઞાનનું ફળ એ વિરતિ છે. પાપોથી વિરામ પામવું એ જ્ઞાનનું ફળ છે. અને માટે જ ગણધર ભગવંતોએ પણ જ્ઞાનના સૂત્રની અંદર એ વાત કરી દીધી. આપણા જ્ઞાનનું સૂત્ર એટલે પુખ્ખરવર સૂત્ર, જેનું જે ગૌણ નામ શ્રુતસ્તવ આપણે કહીએ છીએ. અને એ શ્રુતસ્તવમાં એમણે કહી દીધું, સીમા ધરસ્ત વંદે પફોડીય મોહ જાલસ્ત. હું જ્ઞાનને વંદન કરું છું,
પણ કયા જ્ઞાનને વંદન કરું છું? સીમાધરસ, મારા આત્માને મર્યાદામાં રાખે. ભક્ષ્યા ભક્ષ્યની મર્યાદા, પે અપેની મર્યાદા, હે ઉપાદેયની મર્યાદા, કર્તવ્ય અકર્તવ્યની મર્યાદા, આ મર્યાદામાં જે રાખે. અને મર્યાદામાં રાખે તો શું થાય? તો પફોડીય મોહ જાલસ, આત્મા મર્યાદામાં આવી જાય તો મોહની જાળ ભેદાઈ જાય. ભેદાઈ જાય એટલે સૌથી પહેલું તો સમ્યક દર્શન પ્રાપ્ત થાય. કારણ કે મોહની અંદર સૌથી પહેલો દર્શન મોહ જ ભેદાય. અનંતાનુબંધી થી શરૂઆત થાય, પણ એ અનંતાનુબંધી પછી મિથ્યાત્વ મોહ ભેદાય, પછી જ આત્મા આગળ વધી શકે. તો આ રીતે મોહની જાળ ભેદાય. પહેલા સમ્યક દર્શન અને ત્યાર પછી ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, આવા પ્રકારના ગુણો. અને મોહની જાળ ભેદાઈ જાય તો શું લાભ થાય? કે જાઈ જરા મરણ શોક પણાસણસ, આ જાળ ભેદાય તો જન્મ, જરા, મૃત્યુ અને શોક આ બધાનો નાશ થઈ જાય. અને નાશ થવાથી શું થાય? કલ્યાણ પુષ્કળ વિશાલ સુહાવ હસ, કલ્યાણ અને પુષ્કળ એવા વિશાળ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય. માટે કહ્યું કો દેવ દાનવ નરિંદ ગણચ્યસ ધમ્મસ્ત સારમુવલભ્ય કરે પમાયમ. આવા દેવેન્દ્રો, દાનવેન્દ્રો અને ચક્રવર્તીઓ વડે પૂજાયેલા એવા શ્રુત ધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે? એમ કરીને ગણધર ભગવંતો વાત કરે છે કે જ્ઞાનની કેટલી આવશ્યકતા છે. ગણધર ભગવંતો સામાન્ય રીતે પુનરુક્તિનો દોષ ઓળતા નથી, પણ એક જ સૂત્રમાં ત્રણ વખત એમણે આ વાત કરી. સુર ગણ નરિંદ મહિયસ્સ, કો દેવ દાનવ નરિંદ ગણચ્યસ, દેવમ નાગ સુવર્ણ કિન્નર ગણ સભુવ ભાવચ્યે. એક જ સૂત્રમાં ત્રણ વખત. એટલે એ જ્ઞાનનું મહત્વ જણાવે છે. ભાઈ જ્ઞાન પ્રાપ્ત કરો, એને મેળવો, અને એના પૂર્વકની નાનકડી પણ આરાધના બહુ મોટું ફળ આપવા માટે સમર્થ બનશે. સમજ પૂર્વકની કરાયેલી આરાધના વિશિષ્ટ ફળને આપનારી થાય છે. તામલી તાપસ 60,000 વર્ષ સુધીનો ઘોર તપ, અને એની સામે સમ્યક દૃષ્ટિ આત્માની માત્ર નવકારસીનું પચખાણ એના કરતા વધારે લાભનું કારણ. કેમ? સમજ પૂર્વકનું છે, જ્ઞાન પૂર્વકનું છે, શ્રદ્ધા પૂર્વકનું છે, માટે ત્યાં લાભ વધારે થાય. બસ આ મોક્ષનો ઉપાય આ છે. સૌથી પહેલા જ્ઞાન પ્રાપ્ત કરવું. જો આ સંસારમાંથી થાકી ગયા હોઈએ તો આપણા પગ ભલે સંસારમાં હોય, પણ બુદ્ધિ તો મોક્ષમાં જ રમતી હોય, માઇન્ડ તો મોક્ષમાં જ ફરતું હોય. માઇન્ડ ક્યાંય સંસારમાં ચાલતું ન હોય, બધે મોક્ષનું માઇન્ડ હોય. કોઈને એમ થાય ભાઈ એમ કરીએ તો પછી અર્થોપાર્જન વગેરે કેવી રીતે થાય? અને ન થાય તો પછી આપણી આજીવિકાનો શું? પરિવારની આપણા ઉપરની જે જવાબદારી છે એનું શું? અરે એની ચિંતા કરવાની આપણે જરૂર જ નથી. બુદ્ધિમાં મોક્ષ રાખ્યો એટલે તમારું પુણ્ય નિર્મળ ઉપાર્જન થઈ રહ્યું છે. હવે કામ એ એનું છે, આપણું કામ નથી. આપણે જેનું શરણ સ્વીકાર્યું ફરજ એની થઈ જાય. માટે જ આપણે કહીએ છીએ રક્ષિતો ધર્મો રક્ષિત. તમે ધર્મનું રક્ષણ કર્યું તો ધર્મ તમારું રક્ષણ કરે ને કરે. ન કરે હું 3 કાળમાં ન બને. પણ વિકટ સંજોગોની અંદર પણ ધર્મને જો ટકાવી રાખ્યો હોય તો ધર્મ આપણને અવસરે આવીને આપણને લાભ કરે ને કરે. ન કરે એવું 3 કાળમાં બનતું નથી. માટે શ્રદ્ધા જોઈએ, જ્ઞાન, બસ આપણો જે પુરુષાર્થ છે એ જ્ઞાન, સમજ, બસ સાચી સમજ એ મેળવવાનો પ્રયત્ન થાય. અને મળ્યા પછી નાની નાની આરાધનાઓ પણ જો પ્રણિધાન પૂર્વકની થાય તો ચોક્કસ આત્માની ઉન્નતિ થાય ને થાય. સમ્યક દર્શન એની પણ પ્રાપ્તિ ચોક્કસપણે થાય, પરંતુ એના માટે ક્ષમતા વગેરે ગુણો એને આત્મસાત કરવા જોઈએ.
એ ગુણ જો આત્મસાત થયો તો જ થશે, નહીતર નહીં થાય. એટલે જ્ઞાન નય એમ કે છે ભાઈ, જ્ઞાન જ સાચું. જો જ્ઞાનેન મોક્ષ, આટલું બોલે એમ આપણને વાંધો નથી, કારણ કે જ્ઞાનથી મોક્ષ થાય છે એમ કહેવામાં વાંધો નથી. પણ જ્ઞાનેન એવ મોક્ષ, જ્ઞાનથી જ મોક્ષ થાય છે, આવું જો બોલી ગયા તો એ દુર્નય થઈ ગયો. અને એ દુર્નય એટલે ક્રિયાનો અપલાપ થઈ ગયો, તો એ પણ ન ચાલે. જ્ઞાનની સાથે ક્રિયા અવશ્ય જોઈએ જોઈએ ને જોઈએ. આજે ઘણા લોકો ક્રિયાને છોડવા લાગ્યા છે, માત્ર આત્માને પકડીને બેસી ગયા છે અને ક્રિયા બિલકુલ કરતા નથી, ક્રિયાને અત્યંત ગૌણ કરી દીધી છે. એવું ન ચાલી શકે. પરમાત્માએ બતાવેલી જે પણ ક્રિયા છે એ પણ ઔષધનું કાર્ય કરે છે. ક્ષમતા નામના ગુણને પ્રાપ્ત કરવા માટેનું ઔષધ તે સામાયિક છે. પાપથી પાછા હટવા માટેનું જે ઔષધ છે એનું નામ પ્રતિક્રમણ છે. અણહારી પદની પ્રાપ્તિ માટેનું ઔષધ એનું નામ તપ છે. પરિગ્રહ સંજ્ઞાને તોડવા માટેનું ઔષધ એનું નામ દાન છે. આ બધા ઔષધ પરમાત્માના બતાવેલા છે. અને ઔષધને જો સાઈડમાં મૂકી દઈએ તો આત્માનું આરોગ્ય કેવી રીતે પ્રાપ્ત થાય? આપણે આત્માનું આરોગ્ય મેળવવું છે તો જ્ઞાન પણ જોઈશે અને ક્રિયા પણ જોઈશે. બેમાંથી એક પણ નહીં હોય તો નહીં ચાલે. એટલે હવે ક્રિયાનયની પણ વાત કરે છે. ત્યાં જેમ શીપ ભણી જે ફરિયા રે, ન લહે રૂપું રૂપું જાણી. 66મી ગાથાની અંદર રૂપું પણ સામે રૂપાના બદલે બીજી જ કોઈ વસ્તુ, જે ચળકાટ વાળી વસ્તુ, એને રૂપું માની લીધું, તો પછી સાચું રૂપું, સાચી ચાંદી એને એ પ્રાપ્ત નથી કરી શકતો. કહે કિરિયા નય કિરિયા વીણા, જે જ્ઞાન તે શું કરશે રે. જલ પેશી કર પગ ન હલાવે, તારું તે કિંમત રશે રે. દૂષણ ભૂષણ છે ઇહા બહોળા, નય એક એક ને વાદે રે. સિદ્ધાંતિ તે બિહુ પખ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. હવે ક્રિયાના એમ કે છે કે ક્રિયા વિના જ્ઞાન શું કરશે? જેમ કોઈને તરવા માટે તળાવમાં ડૂબકી લગાવી પણ કર પગ ન હલાવે, જો હાથ કે પગ એને હલાવે નહીં તો એ કેવી રીતે તરી શકે? તરવાને જાણતો હોય પણ જો તરવાની ક્રિયા ન કરે તો એ કેવી રીતે એ પોતાના સ્થાને પહોંચી શકશે? દૂષણ ભૂષણ છે અહીંયા બહોળા. આપણે તો સમ્યક દર્શનના 5 દૂષણની વાત કરી, 5 ભૂષણની પણ વાત કરી, પણ માત્ર 5 જ છે એવું નહીં, ઘણા બધા છે. કારણ કે નયો ઘણા છે. નય એટલે અપેક્ષા, નય એટલે દ્રષ્ટિ, નય એટલે અભિપ્રાય. આપણે જે 7 નયની વાત કરીએ છીએ એ તો સ્થૂળ દ્રષ્ટિથી છે, પણ જેટલા દ્રષ્ટિકોણથી વિચારણા થાય એટલા બધા જ નયો જુદા જુદા ગણાય. આપણે અમુકથી અમુકનો નૈગમ નયમાં સમાવેશ કર્યો, અમુકથી અમુકનો સંગ્રહ નયમાં સમાવેશ કર્યો. એવી રીતે 7 નયોની વાત આપણે કરીએ છીએ. પણ આવા નયો, આવી અપેક્ષાઓ તે તો ઘણી બધી છે. જૈન દર્શન કોઈ નયને એકાંતે પકડતું નથી, જ્યારે બીજા દર્શન વાળાઓએ એક એક નયને પકડી લીધો અને બાકીનાનો અપલાપ કરી દીધો, માટે એ પોતાના ઈચ્છિત સ્થાને પહોંચી ન શકે. આપણને આપણા ઈચ્છિત સ્થાને પહોંચાડનાર વિતરાગ અને સર્વજ્ઞના વચનો જ હોય. વિતરાગ અને સર્વજ્ઞ ભલે આ ક્ષેત્રમાં વર્તમાનમાં વિદ્યમાન ન હોય, પરંતુ એ આપણી પાસે એ અક્ષર રૂપે પણ તે વિદ્યમાન છે. અને અક્ષર રૂપે એટલે કે આ બોલતા ભગવાન છે. આપણે જે આ સંકિતના 67 બોલની સજ્જાએ જે પણ વાંચી રહ્યા છીએ એ બોલતા ભગવાન છે. દેરાસરમાં જઈએ એ મૌન ભગવાન છે. આપણને કયા ભગવાન જોઈએ છે?
એ આપણે નક્કી કરવાનું છે. મૌન ભગવાન આપણને ઠપકો નથી આપતા, એટલે આપણને મૌન ભગવાન વધારે ફાવી ગયા છે. એટલે ભગવાન પાસે જઈએ તો દેરાસરમાં કદાચ 10-20 રૂપિયા નાખીને આવીએ, અને ગુરુ મહારાજ પાસે જઈએ ત્યાં 500ની નોટ, 2000ની નોટ નીકળે છે. કેમ ભાઈ? ભગવાન એ તો 3 લોકના નાથ છે, ત્યાં કેમ 10-20 રૂપિયા? ભગવાન કઈ બોલવાના નથી. ગુરુ તરત ટકોર કરશે, ત્યાં આટલું ના મુકાય. એટલે તરત જ ત્યાં આપણો ભાવ બદલાઈ જાય છે અને આપણને પણ ચિંતા થાય છે. એટલે બોલતા ભગવાન છે, આપણે બોલતા ભગવાનની ઉપેક્ષા કરીએ છીએ. આગમ એટલે બોલતા ભગવાન. આગમના અક્ષરો એ ભગવાન સ્વરૂપ છે, ભગવાનનો અક્ષરદેહ છે. એ અક્ષરદેહે આપણે આ સંકિતના 67 બોલની સજ્જાય. તમે કહેશો ભાઈ એ તો મહોપાધ્યાયજીની રચના છે, પણ મહોપાધ્યાયજીએ ભગવાનને માથા ઉપર રાખી અને આની રચના કરી છે. પોતાની બુદ્ધિથી કઈ લખ્યું નથી. જે પણ શાસ્ત્રોનું વાંચન વગેરે કર્યું, અધ્યયન કર્યું, અને એમાંથી બાળ જીવો સારી રીતે સમજી શકે એટલા માટે ગુજરાતીની અંદર આપણા જેવાને સમજાવવા માટે એમને આ રચના કરી છે. પણ આ શબ્દો તો બધા ભગવાનના જ છે. એટલે આ બધું આગમ એટલે આપણા બોલતા ભગવાન છે. એક છે દૂષણ ભૂષણ છે અહીંયા બહુડા એક એક ને વાદે રે, સિદ્ધાંતિ તે બિહુ પખ સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. સિદ્ધાંતિ બંને પક્ષને તે સાધે છે, જ્ઞાનવંત અપ્રમાદે રે. જ્ઞાનવંત એટલે જ્ઞાન, અને અપ્રમાદે એટલે અપ્રમત્ત ભાવ. ક્રિયાની અંદર અપ્રમત્ત ભાવ, કારણ કે એ પણ અત્યંત જરૂરી છે. જોકે એટલો સહેલો નથી. અપ્રમત્ત ભાવ બહુ જ કઠિન છે. કઠિન એ અપેક્ષાએ પણ આપણે કહી શકીએ કે કઠિનતાનું એક કારણ એ છે કે આપણે કોઈનું પૂર્વ કરોડ વર્ષનું પણ આયુષ્ય હોય અને 8 વર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકાર્યું હોય, ત્યારથી 6ઠા 7મા ગુણસ્થાનકમાં રમણતા કર્યા કરતા હોય, આખું જીવન 6ઠા 7મા ગુણસ્થાનકે જ રહ્યા હોય, પણ આખા જીવનનો 7મા ગુણસ્થાનકનો કાળ ગણવા જાઓ તો અંતર મુહૂર્તથી વધારે ન થાય. એટલે અપ્રમત્ત અવસ્થા કેટલી કઠિન છે એ આના ઉપરથી સમજાશે. 7મા ગુણસ્થાનકનું નામ અપ્રમત્ત સંયત છે. 5 પ્રકારના પ્રમાદથી રહિત એવા જે મુનિ, એને આપણે અપ્રમત્ત સાધુ કહીએ છીએ. નિદ્રા, વિષય, કષાય, વિકથા અને વ્યસન, આ 5 પ્રકારના પ્રમાદથી રહિત જે પણ છે એ અપ્રમત્ત અવસ્થામાં છે. એટલે અપ્રમત્ત અવસ્થા કઠિન છે. પ્રતિક્રમણમાં પણ આપણને બેઠા બેઠા પ્રતિક્રમણ કરવાનું મન થાય છે, એ પણ આપણો પ્રમાદ છે. ભગવાન પાસે જઈએ અને 3 ખમાસમણ પણ ઊભા થઈને આપવાનું મન નથી થતું, એ પણ આપણો પ્રમાદ છે. આવા પ્રમાદો એનું જો લિસ્ટ ગણવા જઈએ ઘણું મોટું છે. તો જ્ઞાનવંત અપ્રમત્તે રે. જ્ઞાની હોય પણ પ્રમાદ હોય તો પણ જોઈએ તેવી કર્મની નિર્જરા ન થાય. એટલે અપ્રમત્તપણું. માત્ર એક જ દ્રષ્ટાંતને વિચારો કે સામાન્ય પ્રમાદ કેટલું મોટું નુકસાન. ધન્નાજી અને શાલિભદ્ર બંને વૈભારગીરી પર જઈને અણસણ સ્વીકાર્યું. જે શાલિભદ્રજીને શ્રેણિકના ખોડાની અંદર પણ પરસેવો છૂટતો હતો, આવી કોમળ કાયા જેની, એ પણ વૈભારગીરી ઉપર જઈને ધકધકતી શિલા ઉપર બંને અણસણ સ્વીકાર્યું. ખૂબ પ્રસન્નતા પૂર્વક, ક્ષમતા પૂર્વક સહન કરી રહ્યા છે, સાધના કરી રહ્યા છે. અને એમાં શાલિભદ્રજીના માતાજી શાતા પૂછવા માટે આવ્યા. તે વખતે શાલિભદ્રથી જરા દૃષ્ટિ ઊંચી થઈ. બસ આટલો જ પ્રમાદ, બસ વધારે નહીં, માત્ર દ્રષ્ટિ ઊંચી કરી. એટલા પ્રમાદે કર્મ સત્તાએ કેટલી મોટી સજા કરી દીધી.
ધન્નાજી મોક્ષમાં પહોંચી ગયા. શાલિભદ્રજીને કર્મ સત્તાએ 33 સાગરોપમની સજા કરી દીધી. અનુત્તર વિમાનવાસીપણું એમને પ્રાપ્ત થયું. એમને સજા લાગે છે, આપણને મજા લાગે છે, પરંતુ એ એમના માટે સજા છે. કારણ કે માત્ર આટલો પ્રમાદ અને એટલા પ્રમાદની આટલી મોટી સજા. આપણો તો પ્રમાદકાળ કેટલો. ભગવાન પણ ગૌતમ સ્વામીને વારંવાર કહેતા, એને ઉદ્દેશીને સમયમ ગોયમ માપમાયે. હે ગૌતમ, તું સમય પણ પ્રમાદ ન કર. એ ગૌતમનું નામ લઈને આપણા જેવા બધાને એમને કેવું હતું. આપણે જુઓ, થોડા વર્ષો પહેલા ઘરમાં કોઈને કઈ કેવું હોય તો કે બીજાને અને વાત બીજાની હોય. બસ એવી જ રીતે અહીં પણ ભગવાન પણ ગૌતમ સ્વામી તો અપ્રમત્ત અવસ્થામાં આરાધના કરી રહ્યા હતા, પણ એમને ઉદ્દેશીને કહીને આપણને બધાને કેવું છે કે આ પ્રમાદ ન કરો. પ્રમાદ બહુ મોટું નુકસાન કરે છે. આ પ્રમાદ આત્માને છેક નિગોદ સુધી ઢસડીને લઈ જાય છે. માટે જેટલી શક્તિ છે એ શક્તિને છુપાવ્યા વિના જેટલો શક્ય હોય એટલો વધારે ને વધારે ધર્મ પુરુષાર્થ કરો. આ શાલિભદ્રજી 33 સાગરોપમ સુધી ત્યાં રહેવાનું, અને ત્યાંથી મોક્ષ તો એકદમ નજદીક છે, અનુત્તરથી બહુ જ નજદીક. તેમ છતાં પણ ડાયરેક્ટ ત્યાંથી મોક્ષે ન જઈ શકે. એને પાછું 7 રાત જેટલું દૂર નીચે આવવું પડે, મનુષ્ય લોકમાં આવવું પડે. એમાં પણ ગર્ભાવસ્થાના દુઃખો એ બધું જ સહન કરવાનું. 8 વર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકારે અને પછી ચારિત્રની સાધના કરે, પછી મોક્ષ થશે. એટલે એકમાત્ર આટલો પ્રમાદ, આંખ ઊંચી કરવાનો પ્રમાદ, એની કેટલી મોટી સજા કર્મ સત્તાએ ઝીકી દીધી. તો બસ આપણે પણ એ જ વિચારવાનું છે કે આપણો જો પ્રમાદ થયો, ક્રિયાની અંદર પ્રમાદ. પર્યુષણ મહાપર્વ આવી રહ્યા છે. આ પર્યુષણ મહાપર્વ એ તો એટલા માટે છે કે આપણે બધા રોજ ધર્મ નથી કરતા, એટલે જ્ઞાનીઓએ આપણા માટે પર્વની વ્યવસ્થા કરી છે. બાકી તો સાધુ સાધ્વી માટે તો દરેક ક્ષણ એ પર્યુષણ જ છે. દરેક ક્ષણ મહાપર્વ છે. આપણે સંસારની અંદર આનંદપૂર્વક બધી પ્રવૃત્તિ કરીએ છીએ માટે, અને સંસારમાં આનંદપૂર્વક શ્રાવક કોઈ સાંસારિક પ્રવૃત્તિ કરે જ નહીં. હા, શ્રાવક યાત્રા કરવા જાય તો એને આનંદ આવે, પણ યાત્રાની સાથે સાથે એ બહાર ફરવા જવાના પ્રોગ્રામો એની જોડે ગોઠવે નહીં. અને એની સાથે ગોઠવે તો રાત્રિ ભોજન, અભક્ષ્ય ભક્ષણ વગેરે પાપો પણ એની સાથે થાય. એ શ્રાવકને કેવી રીતે પાલવે? એટલે અહીંયા ભેળસેળ આવી રીતે ન કરાય. ભેળસેળ કરવી જ હોય તો સંસારમાં ધર્મની ભેળસેળ કરાય, ધર્મમાં સંસારની ભેળસેળ કદાપી ન કરાય. નિસિંહ બોલીને દેરાસરમાં ગયા અને ત્યાંય સંસારની વાત કરી તો ધર્મમાં સંસાર ભેળવ્યો કહેવાય. આપણે સંસારમાં ધર્મને ભેળવવાનો છે. ઘરની અંદર લગ્નાદી પ્રસંગ આવે તો તેવા સમયે એમાં ધર્મને જોડી દેવાનો છે કે ભાઈ મારે 1500 ને 2000 રૂપિયાની થાળી નથી રાખવી, 500 ની ચાલશે, પણ બાકીના જે પણ પૈસા વધશે એ હું જીવ દયામાં, સાધર્મિક ભક્તિમાં કે કોઈ પણ સારું સુકૃત અને એની જાહેરાત હું તે જ વખતે કરી દઈશ કે જેથી કરીને આવનારને એમ ન લાગે કે આ ભાઈ કૃપણ છે. એને જે પણ અહીં ખર્ચો કરવાનો હતો એ સારી જગ્યાએ ખર્ચો કર્યો. આ તો બધા ફાલતુ ખર્ચાઓ છે, નક્કામાં ખર્ચાઓ છે. ક્યારે પણ શ્રાવક આવા ખોટા ખર્ચાઓ કદાપી ન કરે. અને હમણાં તો એ સમય આવી પણ ચૂક્યો છે કે હમણાં આપણા સાધર્મિકોની જે સ્થિતિ છે, પરિસ્થિતિ છે, એ તમે જુઓ તો આવો એક નાનકડો પણ ખોટો ખર્ચો અત્યારે પાલવે તેમ પણ નથી. આપણા એક ખોટા ખર્ચાથી કેટલાય સાધર્મિકો એનું કાર્ય થતું હોય તો આવા ખર્ચાઓ આપણને પરવડે નહીં. એટલે સમ્યક દર્શન એના માટે અહીં એમ કેવું છે કે ક્રિયા અને જ્ઞાન એ બંનેને સાથે રાખવાના. પણ જ્ઞાનવંત અપ્રમાદે રહે, જ્ઞાની પણ પ્રમાદ વિના રહે.
બસ તો એ આત્મકલ્યાણ કરી શકે. જ્ઞાન હોય પણ પ્રમાદ ઘણો હોય તો પણ ન ચાલે. જ્ઞાન જ ન હોય અને પ્રમાદ ન હોય તો પણ ન ચાલે. કારણ કે લાભ એકદમ ઓછો થઈ જાય. શાના માટે કરું છું એ પણ ખબર ન હોય. કેટલીક વખતે આમાં ઉલટાનું નુકસાન થઈ રહ્યું છે એ પણ એને ખ્યાલ ના આવે. માટે જ્ઞાન મસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધાને આટલું મિનિમમ જ્ઞાન એ શ્રાવકની પાસે જોઈએ જોઈએ ને જોઈએ. અને ત્યાર પછીની જે આરાધના છે એ વધારે વેગવાળી બને. ત્યાર પછીની છેલ્લી ગાથા, ઈણી પરે 67 બોલ વિચારી, જે સમકિત રહે રે, રાગ દ્વેષ ટાળી મનવાળી, તે સમ સુખ અવગાહે રે. જે હનુમન સમકિત માં નિશ્ચલ, કોઈ નહીં તસ તોલે રે. શ્રી નય વિજય વિબુધ પય સેવક, વાચક યશ ઇમ બોલે રે. છેલ્લી ઢાળની અંદર ઉપસંહાર કરે છે કે આ પ્રમાણે 67 બોલ, 4 શ્રદ્ધા, 3 લિંગ, 10 પ્રકારનો વિનય, 10 વિધ વિનય વિચારો રે, 3 શુદ્ધિ, 5 દૂષણ, 8 પ્રભાવક, 5 લક્ષણ, 5 ભૂષણ, ભૂષણ જાણ 6 જૈણા, 6 આગાર અને 6 સ્થાન, અને એનાથી પણ પહેલા 6 પ્રકારની ભાવના. આ રીતે 67 બોલ એનો આપણે વિસ્તારથી લગભગ આપણો આ 11મો સ્વાધ્યાય છે. આમ 9મો, પણ આના પૂર્વે બોસ્ટન સંઘના 2 સ્વાધ્યાય આપણા સંકિતના 67 બોલની સજ્જાયના પહેલી ઢાળના ને બીજી ઢાળના કરેલા. એટલે આપણા આ સંકિતના 67 બોલની સજ્જાયનો આ 11મો સ્વાધ્યાય, અને એની અંદર આપણે 67 બોલ એને વિસ્તારપૂર્વક આપણે વાત કરી. એટલે અહીં પણ એમ કે છે કે જે સમકિતા આરા હે રે, આ 67 બોલને વિચારી અને આપણે ક્યાં છીએ એ રીતે જે સંકિતને આરાધે છે. રાગ દ્વેષ ટાળી મનવાળી, રાગ દ્વેષને દૂર કરે. સમ્યક દર્શન આવે એટલે સહજ રીતે જ એના રાગ દ્વેષનું પ્રમાણ અલ્પ થઈ જાય છે. જાય છે એવું નથી, પણ અલ્પ થઈ જાય છે, ઓછા થઈ જાય છે. કારણ કે એ સમ્યક દર્શન હોવાના કારણે જે રાગ વગેરે પણ થાય છે તે ધર્મ સ્થાનકોમાં થાય છે. પ્રશસ્ત રાગ દેવ, ગુરુ અને ધર્મ એની તરફ હોય છે. સાંસારિક દૃષ્ટિએ જે પદાર્થો તરફના રાગ દ્વેષ છે તે દૂર થાય. મનવાલી તે સમ સુખ અવગાહે રે, તે સુખને અવગાહે છે. જે હનુ મન સમકિતમાં નિશ્ચલ, કોઈ નહીં તસ તોલે રે. એટલે એની જે સમાધિ છે, એની જે ક્ષમતા છે, એનો જે આનંદ છે, એ આનંદને કોઈની પણ તોલે ના આવે એવા પ્રકારનો એનો આનંદ છે. જેનું મન સમ્યક દર્શનમાં નિર્મળ છે એનો આનંદ તે આવા પ્રકારનો છે. શ્રી નય વિજય વિબુધ પય સેવક. મહાપુરુષો જે પણ રચના કરે એ રચનાની અંદર પોતાનું નામ એ માત્ર એટલા માટે જણાવતા હોય છે કે ભાવિ પેઢી એને ખબર પડે કે આવી રચના આ મહાપુરુષે કરી છે, માટે મારે એને ભણવી જોઈએ, વાંચવી જોઈએ, એના ઉપર વિશ્વાસ પણ મૂકવો જોઈએ. અને પોતાના ગુરુ એને પણ તેઓ ભૂલતા નથી, એટલે એમનું નામ સ્મરણ કર્યું. શ્રી નય વિજય વિબુધ પય સેવક, વાચક જશઈમાં બોલે રે. વાચક એટલે ઉપાધ્યાય. પહેલાનો એક ઉપાધ્યાયનો કાળ હતો. આનંદ ગંજી મહારાજ, યશો વિજયજી મહારાજ, વિનય વિજયજી મહારાજ, દેવચંદ્રજી મહારાજ, આ બધા ઉપાધ્યાયો. એમાં દેવચંદ્રજી મહારાજ માટે આપણે એમ કહીએ છીએ ઉપાધ્યાય પ્રચંડ કર્મ નિર્જરા કરનારા હોય. અને એનું કારણ એ છે કે સતત સ્વાધ્યાયમાં રમણતા કરતા હોય અને સજ્જાય સમો તવો નથી. અને એના કારણે પ્રચંડ કર્મ નિર્જરા કરનારા ઉપાધ્યાય ભગવંતો મોટા ભાગે એકાવતારી. આ મહોપાધ્યાય, યશો વિજયજી, વિનય વિજયજી, આનંદ ઘનજી, આ બધા જ એકાવતારી દેવલોકમાં ગયા છે અને અહીંથી મનુષ્યમાં આવીને સીધા મોક્ષે. અને દેવચંદ્રજી મહારાજ માટે તો આપણે કહીએ છીએ
કે વર્તમાનમાં પણ તેઓ કેવલી તરીકે વિચરી રહ્યા છે. આ રીતે આપણે આ સજ્જાઈનો સ્વાધ્યાય કર્યો. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ પ્રકાશન થઈ ગયું હોય તો ત્રિવિધે એના માટે આપણે મિચ્છામિ દુક્કડમ આપીએ છીએ, અને કોઈના પણ આ અંગેના પ્રશ્નો હોય તો તે પૂછી શકે છે. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર આ 67 બલના સજ્જાઈનો સ્વાધ્યાય કરાયો. દરેક લાભાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે એમના થકી અમને બધાને આ સરસ સ્વાધ્યાયનો લાભ મળ્યો. પ્રશ્ન પહેલો આવ્યો છે, કદાચ મને પૂછ્યું એમને પણ ખ્યાલ નથી, પણ એમનો પ્રશ્ન એવો છે કે અભયનો જીવ ભય કેવી રીતે બની શકે છે? મને અભવ્ય હશે, અભવ્યનો જીવ ભવ્ય કેવી રીતે બની શકે? ઓકે, એવું હશે, એવો ક્વેશ્ચન હશે. પણ અભવ્ય એ અભવ્ય જ રે, એ કદાપી ભવ્ય બનતો નથી. અનાદિકાળથી બસ એ જીવની યોગ્યતા જ એવી છે, એ જીવનું તથા ભવ્યત્વ જ એવું છે કે એ કાયમ માટે અનાદિથી અભવ્ય છે, અનંત કાળ સુધી અભવ્ય જ રહેવાનો છે. એને મોક્ષ તત્વ તરફ શ્રદ્ધાન કદાપી થવાનું નથી. આવું જ એનું તથા ભવ્યત્વ છે. એટલે ભવ્ય કદાપી અભવ્ય ન થાય, અભવ્ય કદાપી ભવ્ય ન થાય. અભવ્ય અભવ્ય જ રે, ભવ્ય ભવ્ય જ રે. બોલો. આભાર. બીજો પ્રશ્ન છે કે સ્તવન અને સજ્જાઈ વચ્ચે શું તફાવત છે? સ્તવન સામાન્ય રીતે આપણે પરમાત્માની ભક્તિમાં આપણે બોલતા હોઈએ છીએ, અને એમાં પણ જ્યારે પણ આપણે ચૈત્યવંદન વગેરે કરતા હોઈએ ત્યારે પ્રાચીન સ્તવનો વધારે બોલાતા હોય છે. ઘણા લોકો આજકાલ નવા સ્તવનો પણ એમાં બોલે છે, પણ એ ચાલી શકે નહીં. એ બોલે તો એને ઉવસગ્ગહરમ કમ્પલસરી બોલવું જોઈએ. અને બીજી રીતે ભાવના વગેરેની અંદર પણ ભક્તિ રૂપે આ સ્તવનો બોલાતા હોય છે. એમાં અર્વાચીન સ્તવનો તે પણ ચાલી શકે. અને બીજી તરફ સજ્જાય એટલે મહાપુરુષોના જીવન ચરિત્ર સ્વરૂપ હોય, વૈરાગ્ય એને પ્રગટ કરનારી હોય, જાત જાતના જુદા જુદા વિષયો વાળી સજ્જાયો તે આપણને જોવા મળતી હોય છે. અને એ સજ્જાયો દ્વારા ઘણા લોકોના જીવન પરિવર્તન થઈ જાય એવું પણ બનતું હોય છે. કારણ કે મહાપુરુષો જ્યારે બાલમુનિ વગેરે લોચ માટે બેસતા હોય ત્યારે મહાપુરુષોની સજ્જાએ ઘણી વખત સંભળાવવામાં આવે કે જેથી કરીને પોતાનું આ લોચનું કષ્ટ એને કષ્ટરૂપ ન લાગે, કર્મ નિર્જરાનું કારણ, અને એમાં પણ એની પ્રસન્નતા વધતી ચાલે. કારણ કે મહાપુરુષોએ જે સહન કર્યું છે એની સામે આ તો બહુ અલ્પ સહન કરવાનું છે, અને એના દ્વારા લાભ મોટો પ્રાપ્ત કરવાનો છે. એટલે જ્યારે પણ આવ્યા પ્રસંગો હોય ત્યારે આવી સજ્જાયો સંભળાવવાથી એનું વીર્ય વધારે ઉત્સાહિત થાય છે, એનું પરાક્રમ ધર્મની અંદર વધારે ફોરવાતું હોય છે. એટલે સ્તવન અને સજ્જાયમાં આ ફરક છે. આભાર. એક પ્રશ્ન લઈને પછી ચેટ જેમના રેઝ હેન્ડ છે એમને કહીશું કે આગળ આપણે જન્મ મરણ વચ્ચેની વાત થઈ હતી, તો પ્રશ્ન હતો કે શું જન્મ દિવસના દિવસે લોકોને એની શુભેચ્છાઓ આપવી જોઈએ? શુભેચ્છાઓ આપવી હોય તો એ રીતે અપાય કે તમે અજન્મા બનવાની સાધના કરો એવી મંગલ કામના. બસ એના સિવાય બીજી કોઈ શુભેચ્છાઓ, કારણ કે જન્મ એ અપરાધ છે, અને એની શુભેચ્છા આપો એટલે એનો અર્થ એ થયો કે તમને પણ જન્મ બહુ ગમે છે, અને ગમે છે તો કર્મ વારંવાર તમને જન્મ આપ્યા જ કરશે. આ જન્મની જંજાળમાંથી આપણી મુક્તિ જ નહીં થાય. એટલે જન્મ દિવસને કદાચ ઉજવવો જ હોય તો પણ ધાર્મિક દૃષ્ટિએ સ્નાત્ર પૂજા ભણાવીને, જીવો છોડાવીને, કે એવી રીતે કોઈ પણ ધર્મની દ્રષ્ટિએ તમે એને ઉજવી શકો છો, પણ કેક કાપીને કે એવી રીતે એની ઉજવણી ન કરાય. કોઈ કે ભાઈ અમે ધર્મની દ્રષ્ટિએ પણ ઉજવીએ અને સંસારની દ્રષ્ટિએ પણ ઉજવીએ, તો એવું ન ચાલી શકે. જેમ આજ તમે જન્મ દિવસની વાત કરો છો એમ ઘણી જગ્યાએ હવે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. કોઈ 50 વર્ષ લગ્નને પૂરા થયા છે એના માટે પણ ઘણી વખત ફરીથી પાછા લગ્ન થતા હોય, અને એમાં ઘણા બધા લોકોને આમંત્રણ અપાતું હોય. એ બધા આવીને જે અનુમોદના કરે એ બધાને 50 વર્ષ જે સંસાર ભોગવ્યો એ બધું પાપ જે આવનાર હોય, હાજરી આપનાર હોય, એ જોઈને આનંદ પામનાર હોય, એ બધાને એ પાપ લાગે. માટે આવા પ્રસંગો શ્રાવકે કરવા તે યોગ્ય નથી.
માત્ર જન્મ દિવસ કદાચ તમને બહુ આનંદ હોય તે સમયે આનંદ એટલે એ દ્રષ્ટિએ આનંદ હોવો જોઈએ કે આ દિવસે મારે ધર્મ કૃત્યો વધારે કરવાના છે અને મારે હવે જે શેષ જીવન છે એ શેષ જીવન મારું વિશેષ ધર્મમાં પસાર થાય. અત્યાર સુધીનો મારો સમય પ્રમાદમાં વધારે પસાર થયો છે, હવે મારે ધર્મમાં જીવન જીવવું છે, એમ કરીને હું નવા જન્મની શરૂઆત કરું છું. એટલે ગુરુ ભગવંતોનો પણ આપણે દીક્ષા દિવસ ઉજવીએ છીએ પણ જન્મ દિવસ ઉજવતા નથી. કદાચ આજે ક્યાંક ઉજવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે તો એ પણ જીવદયા આદિના કાર્યો આપણે એ તરફ જોવાનું, બીજી સાઈડમાં આપણે જોવાનું નહીં, પણ આપણે આપણા માટે સમજવાનું કે આ જે પણ છે એ ન ઉજવાય, માત્ર ધાર્મિક દૃષ્ટિએ એ કરો તે યોગ્ય છે. બોલો. આભાર. એક સેકન્ડ તેજસભાઈ, એક આપણે ખાલી પર્યુષણ પર્વની વિધિની જાહેરાત કરી લે કે સાહેબજીનું પ્રવચન અવિરતપણે ચાલે છે, ચાલ્યા કરવાનો છે. પર્યુષણની પૂર્વ તૈયારી પણ આપણે સુંદર રીતે બધા લાભ લઈ રહ્યા છે. એ પછીનું આપણું લાઇનઅપ અહીંયા જે બતાવેલું છે તે પ્રમાણે છે. દરેકે દિવસનો સવાર સાંજનો 2 વખતનો સાહેબજીનો વિષયને લગતો, પર્યુષણને લગતો ખાસ સુંદર સ્વાધ્યાય થશે, તો દરેક જણા એની નોંધ લઈને લાભ લેવાને માટે વિનંતી છે. પ્રણામ. આભાર. ધનેશભાઈ, તમને અનમ્યુટ રિક્વેસ્ટ મોકલું છું, તમે અનમ્યુટ કરો અને પ્રશ્ન પૂછો. સાથે સાથે હવે કિરીટભાઈ, તમને પણ અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. હાજી કિરીટભાઈ બોલો. પ્રણામ સાહેબજી. પ્રણામ. આપે હમણાં કીધું કે આઈસ્ક્રીમ અભક્ષ્ય છે, એ સમજાવશો? હા, કારણ કે એની અંદર પહેલા નંબરમાં તો ફ્રીજમાં ને બધામાં મૂકવું પડે છે. એમાં અમુક પાવડર વગેરેનો પણ ઉપયોગ કરવો પડે છે. અમુક વસ્તુઓ જે એમાં નાખવામાં આવે છે એ કદાચ અમુક બીજી રીતે બનેલી હોય છે કે જે પદાર્થો અભક્ષ્ય છે. એટલા માટે એને મોટા ભાગે એ જ રીતે કોઈ ઘરની અંદર બનાવતા હશે, પણ ઘરમાં પણ બનાવવામાં અમુક પાવડર વગેરે જે વપરાય છે એ પણ અભક્ષ્ય છે. અને મોટા ભાગે જ્યારે પાર્ટીમાં કે આપવાનું હોય એમાં ઘરમાં બનાવેલો નથી વપરાતો, બજારનો જ વપરાતો હોય છે. અને બજારમાં તો ગમે તે પદાર્થો અંદર મૂકવામાં આવતા હોય, એટલે એ દૃષ્ટિએ પણ એ અભક્ષ્ય છે. આભાર. સુધીરભાઈ, તમને અનમ્યુટ કર્યા છે, તમારો પ્રશ્ન પૂછજો અને ત્યારબાદ નીલમબેન તમને કરીશ. પ્રણામ ગુરુજી. પ્રણામ સાહેબ. હા પ્રણામ. આપણે સાહેબ વ્યવહાર રાશિ, અવ્યવહારમાંથી વ્યવહાર રાશિમાં જે જીવ આવે છે એમાં અભવ્ય અને ભવ્ય બંને આવે છે. બરાબર. તો એનું કઈ પ્રમાણ છે કે અત્યારે હયાતીમાં સંસારમાં ભવ્ય વધારે કે અભવ્ય વધારે? એનું કોઈ સંખ્યાનું માપ ખરું સાહેબ? ભવ્ય જ વધારે હોય, કારણ કે અભવ્ય જીવો એ ચોથા અનંતે છે અને ભવ્ય જીવો એનાથી આગળ છે. એટલે અભવ્ય એમ કેવું હોય તો કહેવાય કે અભવ્ય જીવો આટામાં લૂણ જેટલા છે, એટલે બહુ જ ઓછા છે. તમે આટો ચારો તો લૂણ કેટલું નીકળે? બહુ ઓછું નીકળે. બસ એવી રીતે ભવ્ય જીવોનું પ્રમાણ ઘણું વધારે છે, અભવ્ય જીવો બહુ જ ઓછા છે. આભાર. નીલમબેન, તમને અનમ્યુટ કર્યા છે, તમારો પ્રશ્ન પૂછજો. પ્રણામ સર. સર, તમે કીધું કે જીવ દીક્ષા ને બધું કરે, પૂર્વ બી ભણે, તો શું એ પાલિતાણાની ગિરિરાજની જાત્રા ન કરે? ના ના, એ ભલે કરી હોય, આપણે એને ભવ્ય તરીકે ગણીએ, પરંતુ હા, એટલે તમે અભવ્યના જીવની વાત કરો છો, તો અભવ્યના જીવોમાં પણ એ રીતે હોઈ શકે કે કદાચ ન પણ કરે. અને આમાં એવું પણ હોય કે માત્ર દ્રવ્યથી સ્પર્શનાનો નિયમ ન હોય, ભાવથી સ્પર્શનાનો નિયમ હોય, એવું પણ બની શકે. આપણે સ્તવનો વગેરેમાં ભલે આપણે આ રીતે બોલતા હોઈએ, પણ ભાવથી સ્પર્શના, કારણ કે માત્ર દ્રવ્યથી જો આપણે લઈએ તો એમાં શું થશે કે સૂક્ષ્મ જીવ તરીકે તો આપણે બધી જ જગ્યાએ જઈ આવ્યા છીએ. અભવ્ય જીવો પણ સર્વત્ર સૂક્ષ્મ જીવો તરીકે તો ગયા છે. એટલે ત્યાં પાલિતાણા માટે, શત્રુંજય માટે ભાવથી લેવી પડે તો એ બેસે, નહીતર ન બેસે. એટલે એ રીતે પણ થાય. આભાર. ચેટમાં એક પ્રશ્ન આવ્યો છે કે આ 67 બોલની સજ્જાઈમાં જે 6 સ્થાનકો જણાવ્યા છે તે શ્રીમદ રાજચંદ્રજીએ પણ દર્શાવ્યા છે, તો શું આ 6 સ્થાનકોનું મૂળ કઈ આગમમાં છે? હા છે, આગમમાં પણ છે, અને એમને જે જણાવ્યું છે તે પણ આ જ છે
કોઈ ફેરફાર નથી. શ્રીમદજીએ પણ જે 6 સ્થાનની વાત કરી છે એ આ જ 6 સ્થાનો છે અને મૂળ આગમોની અંદર પણ એની વાત છે. આભાર. બિજેશભાઈ, તમને અનમ્યુટ રિક્વેસ્ટ મોકલું છું, તમે અનમ્યુટ થઈને પ્રશ્ન પૂછજો. ત્યારબાદ રાજેશભાઈ ગડા, તમને પણ અનમ્યુટ કરું છું. સર હા, પ્રણામ. હેલો, પ્રણામ સર. હા, બોલો. આપણે ગઈકાલે અમૃત અનુષ્ઠાનની વાત થઈ ને સર, હા હા તો એમાં આપણે એમ સમજી શકાય કે સમ્યક દર્શનની સ્પર્શના થઈ હોય? શક્ય છે, પણ આપણે જ્ઞાની નથી એટલે આપણને ખબર નથી. પણ એક લક્ષણ તરીકે એમ કહી શકાય કે કદાચ હોવું જોઈએ, પણ સાથે સાથે બીજી બાબતો પણ એની સાથે સંકળાયેલી હોય. જેમ બધું પરમાત્માની આજ્ઞા મુજબ કરવાની વૃત્તિ થાય ભલે નહીં, પણ ભાવ એ જ હોય કે બધું પરમાત્માની આજ્ઞા પ્રમાણે મારે કરવું છે. અમુક સંજોગોના કારણે ઓછું વધતું થઈ શકતું હોય, પણ દરેકમાં પરમાત્માની આજ્ઞાને પ્રધાન બનાવતા હોય એવા જો કારણો પણ સાથે સાથે હોય તો એક સંભાવના છે કે એનામાં એ ઉત્પન્ન થયું હોય કે હોઈ શકે. આભાર. રાજેશભાઈ, તમારો પ્રશ્ન મને મળ્યો પણ છે, જો તમારે પૂછવો હોય તો તમને અનમ્યુટ કર્યા છે, તમે પૂછી શકો છો. હેલો. હા, બોલો. હા, બોલો. હા, પ્રણામ. પ્રણામ. મારે એ પૂછવું હતું કે તમે કીધું કે આપણે પુણ્ય કરીએ, ધર્મ કરીએ, ક્રિયા કરીએ બધી, એનાથી આપણે પાપ બધા ઓછા થાય, એનું કઈ માપદંડ ખરું? નહીં, માપદંડમાં બધામાં ભાવ, આપણો ભાવ કેવો છે, કયા ભાવથી કેવા પ્રકારનું કાર્ય કરેલું છે એ માપદંડ છે. અને પુણ્યથી આપણા પાપ કર્મ ઓછા નથી થતા. પુણ્ય પણ જીવને ભોગવવું પડે છે, પાપ પણ જીવને ભોગવવું પડે છે. અહીં પ્લસ માઇનસ જેવું થતું નથી. પણ જે પાપ કર્મ છે એની આત્મા નિર્જરા કરી શકે છે, અને નિર્જરા માટે એનો પશ્ચાતાપ કેવો છે. ઘણી વખતે પાપ થઈ ગયું પણ એનો પશ્ચાતાપ વધારે તીવ્ર હોય તો પાપ સાવ ભૂંસાઈ જાય અને ઉલટાનું પ્લસમાં ચાલ્યું જાય એવું પણ બને. અને પાપ તીવ્ર ભાવથી કર્યું હોય અને પશ્ચાતાપ સાવ થોડો જ હોય તો પછી પાપનો રસ એટલો ઘટે નહીં. એટલે દરેકમાં બધા ભાવ પરિણામ ઉપર આ બધો આધાર છે કે કોની કેટલા કર્મની નિર્જરા થઈ, કોને કેવા પ્રકારનું કર્મ બાંધ્યું. જેમ આપણે વચ્ચે વાત કરેલી, આત્મ ભક્તે મળ્યા કે દેવા મિત કેતા મિત્તનું જાય. એટલે દેવો જઈને મેરુ પર્વત ઉપર પરમાત્માની ભક્તિ કરે છે, પણ દરેકનો આશય જુદો જુદો છે, ભાવ જુદો જુદો છે. માટે દરેકના પુણ્ય કર્મના બંધનું પ્રમાણ એ પણ જુદું જુદું હોય. આભાર. રેખાબેન, તમને અનમ્યુટ કરું છું, અને ત્યારબાદ અજયભાઈ, તમને પણ અનમ્યુટ કરું છું, તમને પ્રશ્ન પૂછજો. રેખાબેન, હાજી બોલો. હેલો. આ વાસ્તવિક હા. પૂજા જે બધામાં ક્યાંય વિધિ નથી, તો એ શા માટે અને કરવાની જરૂરી છે? હા, ના, એટલે આપણે શું છે કે ત્રિકાળ પૂજા પરમાત્માની કહીએ છીએ. હવે ત્રિકાળ પૂજામાં સવારની જે પૂજા છે એ વાસક્ષેપ પૂજાના સ્વરૂપમાં છે, અને એ વાસક્ષેપ પૂજા માટે તમારા કપડા પૂજાના જ હોવા જોઈએ એવું નથી. એ તમારા સામાયિકના પણ કપડા હોય કે શુદ્ધ કપડા હોય તો એ શુદ્ધ કપડા પહેરીને પણ ઉપરથી વાસક્ષેપ પૂજા થઈ શકે. એમાં પરમાત્માનો સ્પર્શ કરવાની આવશ્યકતા નથી. અને બપોરે અષ્ટપ્રકારી પૂજા અને સાંજે આરતી મંગળ દીવા સ્વરૂપ, આ રીતે 3 સંધ્યાએ 3 પૂજા કરવાનું આપણે ત્યાં વિધાન છે. શ્રાદ્ધ વિધિ વગેરે ગ્રંથોમાં પણ આ વાત આપણે ત્યાં કરેલી છે. આભાર. અજયભાઈ, તમને અનમ્યુટ રિક્વેસ્ટ મોકલું છું. હા, બોલો અજયભાઈ. પ્રણામ સર, ખૂબ ખૂબ તમારો આભાર. આપણે ઓલરેડી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને આપણે બોલીએ કે એ આત્માની સદગતિ થાય, એવું આપણે બોલાય કે ના બોલાય? નહીં, એમાં બોલવામાં વાંધો નથી, કારણ કે આપણો ભાવ એવો છે કે જે પણ છે ને, જો એનું જયારે મૃત્યુ થઈ ગયું અને એ ડિક્લેર થયું ને એના પહેલા તો એ બીજી જગ્યાએ ઉત્પન્ન પણ થઈ જ ગયા છે. કોઈ પણ વ્યક્તિ હોય, વધારેમાં વધારે 5 સમયની અંદર આત્મા નવા સ્થાનમાં ઉત્પન્ન થઈ જાય છે. 5 સમયથી વધારે સમય ક્યારેય કોઈને પણ લાગતો નથી, અને આંખના પલકારામાં અસંખ્ય સમય થાય. એટલે ડોક્ટર ડેથ બોડી ડિક્લેર કરે એના પહેલા જ એનો જન્મ બીજી જગ્યાએ થઈ ચૂક્યો હોય છે. એટલે આપણે બોલીએ કે ન બોલીએ એમાં કઈ ફરક પડતો નથી. માત્ર આપણા મનનો ભાવ આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ કે ભાઈ એની સદગતિ થાય તો સારું, એમ એ પ્રકારનો આપણા મનનો ભાવ છે.
બાકી એનું જે થવાનું હતું તે થઈ જ ગયું છે. ઘણા લોકો માત્ર વ્યવહારથી બોલતા હોય છે અને ઘણા લોકોને અંદરથી એના તરફનો એક ભાવ હોય અને એના કારણે બોલાતું હોય છે. પણ આજકાલ ઘણા લોકો મૃત્યુ થઈ ગયા પછી પણ નવકારને મોટી શાંતિને બધું સંભળાવે છે, તે યોગ્ય નથી. કારણ કે ઘણી જગ્યાએ શબ પડેલું હોય અને તે વખતે નવકારને ઉવસગરમને મોટી શાંતિ બોલાતા હોય છે, તો તે યોગ્ય નથી. અને ઘણી વખતે સ્મશાનની અંદર પણ લઈ જાય અને ત્યાં પણ હજુ અહીં કને અગ્નિ સંસ્કારની તમારે તે તો જો કે યુએસમાં અગ્નિ સંસ્કાર કરતા પણ ઇલેક્ટ્રિકમાં જ જતું હોય છે, પણ તે વખતે પણ ઘણી જગ્યાએ મોટી શાંતિ વગેરે બોલાતી હોય છે, પણ તે યોગ્ય નથી. ચાલો બસ સમય થયો. સમય થઈ ગયો છે. થોડાક કોઈની રિક્વેસ્ટ હતી કે કોઈને આ ગ્રુપમાં જોડાવવું હોય પરમપદની ચેનલમાં, તો ઇન્ડિયાવાસી દરેકને વિરાગભાઈને કોન્ટેક્ટ કરવા વિનંતી. એમનો નંબર તમને મળી શકશે, તો પ્લીઝ એમને સંપર્ક કરીને ગ્રુપમાં જોઈન થવા વિનંતી. ચાલો પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય.